આ છોકરી ક્યાં ગઈ? આને દેવાંગને મળવા જવાનું કીધું છે મેં, હજી કાંઈ ઠેકાણું છે. બહુ આળસું, હો બહુ આળસું ભાઈ, બધા કામમાં ઠંડી. દામિની, ઓ દામિની, દામિની, આટલી રાયડું પાડું તોય સાંભળે? જો હું તું તો પણ બગાહા ખાસો હજી છે. શું છે બા? હું શું છે? કેમ રાડું નાખો છો? મેં તને કીધું તું ભૂલી ગઈ તું? જો આ દેવાંગને મળવા જવાનું છે તારે. ખબર છે મને. ખબર છે તો શું કરતી હતી અત્યાર સુધી? હજી આળસ ખાતી ખાતી બહાર આવે છે, બગાસા ખાય છે. ખબર છે મને કે મારે દેવાંગને મળવા જવાનું છે. મળી આવી, શું થઈ ગયું? ઓય હોય, હજી તો કે છે મળી આવીશું. ક્યારે જઈશ? મળી આવીશ એટલે આજે તો જય જ આવીશ, ગમે ત્યારે. આજે તો જઈ આવીશ ગમે ત્યારે એટલે તું શું અડધી રાત્રે જઈશ? કાંઈ તારે કોઈ કામમાં તારે ટાઈમ ખરો? કોઈ કામ સમયે કરતી જ નથી તું. કેટલું સંભળાવો છો બા તમે? આ જ્યારે જોવો ને ત્યારે બસ તમે તમારી લવારીના લેક્ચર ચાલુ કરી દો છો. આમ નથી કરતી, તેમ નથી કરતી. અરે થોડીક વાર આરામ શું કરી લીધું? શું થઈ ગયું? આળસ છે ને માણસનો મોટામાં મોટો દુશ્મન છે જિંદગીનો. અને દુશ્મનને પણ દોસ્ત માનવો જોઈએ, આવું કેવું મારું છે. હા, તું તો આળસ પ્રિય છું એટલે આળસને તારો દોસ્ત જ માનીશ ને તું તો. એને આળસ ન કહેવાય, તો શું આ કહેવાય? તો પોતાનું કામ પોતાની મરજીથી પોતાના સમયે કરવું કહેવાય. હા, એટલે સામે બીજાના સમયનો વિચાર નહીં કરવાનો એમ? એ એમનો પ્રશ્ન છે. એ મારા સમયનું વિચારે છે કે હું એ લોકોના સમયનું વિચારું? બોલો. જો તમે છે ને ખાલી ખોટું અત્યારમાં મારો દિવસ ના ખરાબ કરતા. મળવા જવાનું છે ને હું મારી રીતે મળી આવીશ અને થોડી વાર રાહ જોઈ લેશે તો શું થઈ જવાનું છે? એટલે કહ્યું હતું ને કે 10 વાગે આવવાનું છે, તો હજુ તો 11 વાગ્યા છે. જઈ આવીશ. એ બાપરે, 10 વાગે જવાનું કીધું તું ને તું પાછી એમ કે છે કે હજી તો 11 વાગ્યા છે, તો તું કયા 10 વાગે મળવા જઈશ? આજના કે કાલના? એમાં એવું છે કે હું એને મળવા માટે રેડી થઈ પણ ગઈ હતી જુઓ, પણ પછી કાલે એક વેબ સિરીઝ જોતી હતી ને એનો એક એપિસોડ બાકી હતો, ખાલી 42 મિનિટનો હતો. એટલે મને થયું કે જોઈ લેવા દે ને, ક્યાં વધારે સમય છે. એમાં જોતી જ ગઈ અને આ વેબ સિરીઝ મૂવીઝ આ બધું છે ને એક લત જેવું છે. તમે એકવાર જોવો ને પછી મુકાય નહીં. એમ થાય કે 5 મિનિટ જોઈ લો, 5 મિનિટ જોઈ લો, 5 મિનિટ જોઈ લો, એમ કરીને આખો એપિસોડ જોવાઈ ગયો. એમ કરીને આખો એપિસોડ જોવાઈ ગયો ને એમાં ટાઈમ જતો રહ્યો એની ખબર ન પડી તને? ના ના, ખબર તો હતી મને કે મોડું થઈ રહ્યું છે, પણ વેબ સિરીઝ અધૂરી ના મુકાય ને, ખોટું લાગી જાય. આ મોબાઈલની લત તો બાપા દારૂની લત કરતા એ ભૂંડી છે. છોકરાઓને ત્રાસ કરી મૂક્યો છે. બોલી લીધું. હા તો બંદીરે બરાબર હતા, શું કામ અહીંયા આવ્યા? એ લે, હું અહીંયા આવી ન્યાય તને વાંધો? પાછી કહે છે બોલી લીધું કે છે. હવે એનો વાંધો નથી, પણ આવીને ચૂપચાપ રહેવાનું હતું. આ રોજની જેમ પાછું કચકચ ચાલુ નહોતું કરવાનું. હું તમારી દીકરી છું, તમારી વહુ નહીં. કેવી રીતે તમે મારી સાથે બિહેવ કરો છો? પણ તું મારી દીકરી છે ને એટલે જ તને કહું છું બેટા, પારકા ઘરે કાલે જવાનું છે ને તો ત્યાં તું આવી આળસ કરીશ ને તો નહીં હાલે. તો એમનો પ્રશ્ન છે, ન ચાલે તો હું શું કામ એડજસ્ટ કરું કોઈ માટે? કરે એ લોકો એડજસ્ટ. જો આવી રીતે કરીએ તો આપણું ઘર ન ચાલે. આપણે એડજસ્ટ થવું પડે બધી રીતે. બધું જ કાંઈ સામેવાળા નમતું ન મૂકે. પાણી તો નથી ને હું કે ને ગમે તે ઠામમાં નાખો એના જેવી જ થઈ જાવ, એ શેપની થઈ જાવ? એવું ના હોય દીકરા. જિંદગીની અંદર અમુક છે ને તો તમારે સમજોતો કરવા શીખવું પડે. તમે કર્યા ને બહુ સમજોતા, મારે નથી કરવા. હું મારી લાઈફ મારી રીતે જીવવા માંગુ છું. એટલે પ્લીઝ. અને એમ પણ એને શું કામ છે બીજું? ખાલી લગ્નની વાત કરવાની હશે, બીજું તો શું હોય? તૈયારી કેમ કરવી છે, ક્યાંથી કરવાની છે, બીજી કંઈ વાત નહીં હોય. એટલે એવું જરૂરી નથી કે સમય નહીં થાય તો નહીં ચાલે. એવું ના હોય બેટા. તો એક કામ કરો, તમે જઈને મળી આવો અને શું વાત છે ને જાણી લો. જો હું જઈને મળું એમાં શું વાત થાય? આ તમારે બેને શું લેવું હોય, કઈ રીતે તૈયારી કરવી છે એ તમે બે મળીને નક્કી કરો ને તો બધી વાતનો રસ્તો નીકળે. અમારું પાછું બધું લીધેલું કરેલું તમને ગમે ન ગમે આવું બધું થાય. બહુ કંટાળો આવે છે. બોલો છે. એક કામ કરો, હું છે ને પહેલાં થોડીક ચા પી લો. આ ચા પીશ ને તો શરીરમાં થોડી સુસ્તી આવી જશે. હા, કડક લાકડા જેવી ચા બનાવીને પીજે એટલે છે ને આમ તારામાં કડકાઈ આવી જાય તરત. હા, અને પછી મળવા જઈશ. હાર તારે હું અહીં આવું ચા પીવા થોડીક. હો, કેટલા વાગ્યા યાર?
ક્યારનો વેઇટ કરું છું. 10 વાગ્યાનું કહે છે ને. લાગે છે હજી સવાર નથી પડી તારી. પડીને આ 2 વાર ચા પીધી પણ જો ને આળસ જ આવે છે નખરી. હા એ તો જૂનું ને જાણીતું છે નહીં. શું છે હવે? ઘડિયાળ તો પહેરવી નથી કારણ કે ટાઈમ જોવો નથી, પણ કમસે કમ મોબાઈલ રાખો છો તો એમાંય ટાઈમ બતાવે. જોતો જરાક કેટલા વાગ્યા. કેટલા વાગ્યા? નથી જોતા આવડતું. અંગૂઠા છાપ છે આવડે છે, અંગૂઠા છાપ નથી. તો જો ને કેટલા વાગ્યા. થાય હવે, માણસ છું, માણસથી ભૂલ થાય, થઈ જાય ક્યારેક મોડું. મોડું? હા 5-10 મિનિટ થઈ હોય ને તો એને મોડું કહેવાય. હા, કલાક 1.5 કલાક લેટ આવો ને એને મોડું ન કહેવાય. એને જાણી બૂજીથી આવવું ના હોય ને એવું કહેવાય. હા હવે બોલ. સાંજે મતલબ કે રાતે કેટલા વાગે સૂતી હતી? સાચું કહું, આ નવી વેબ સિરીઝ જોતી હતી ને હમ. તો એ જોતા ને જોતા 5 વાગી ગયા હતા. એવું છે? સરસ. તો વેબ સિરીઝમાં ટાઈમ પાસ ના કરાય, શાંતિથી સૂઈ જવાય. ભગવાન સુવા આપે ને તો સૂઈ જવાય. હા હવે તું શીખવાડી લે મને કે મારે શું કરવું ને શું નહીં. એ બધું છોડ, શું કામ હતું? લગ્નની વાત કરવા માટે બોલાવી હતી પણ મૂળનો તો સત્યાનાશ કરાવી નાખ્યો તે. મેં શું કર્યું? હવે ટ્રાફિક કેટલી છે તે જોયું? હા, હું તો રસ્તામાં જતો જ નથી ને. મારા પપ્પા પાસે તો એરોપ્લેન છે, ડાયરેક્ટ ઉપરથી. એરોપ્લેન ના આવે, એના માટે ચોપર આવે. પ્રાઇવેટ જેટ. બસ હવે કઈ કેવું? કહી શકાય. જો એ તો હું થોડીક ટ્રાફિકમાં ફસાઈ ગઈ ને એટલે મોડું થઈ ગયું. બાકી હું 10:30 ઘરેથી નીકળી ગઈ હતી. પણ આપણા સુરતનું કઈ ટ્રાફિક, કઈ ટ્રાફિક, કઈ ટ્રાફિક. તો વહેલા નીકળાય ને. ટ્રાફિક 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 તો ટ્રાફિક કરતા થોડું વહેલું નીકળી જવાય. એટલે ગમે એટલું ટ્રાફિક હોય ને તો પણ સમયસર પહોંચી જઈએ. મારા નસીબ જ એવા છે, ગમે ટાણે ઘરેથી નીકળું ટ્રાફિક તો મને નડે જ. રાતના 12 વાગે નીકળું ને તોય મને ટ્રાફિક નડે. વાહ, ટ્રાફિક વાળા સ્પેશિયલ તારી માટે જ ગાડી લઈને નીકળતા હશે કે આ નીકળાય એટલે એને ટ્રાફિક કરાવી દઈએ. રેવા દે, ફેંકવાની પણ કોઈ હદ હોય છે. લે બોલ. હું સુરતમાં જ રહું છું, હું બહારથી નથી આવ્યો. પણ તું 4 વ્હીલ ચલાવે છે ને, 2 વ્હીલ વાળાની તને ન ખબર હોય. હવે અહીંયા થોડીક અમથી લાઈક આટલી અમથી જગ્યા હોય ને તો પણ ગાડી ત્યાંથી કાઢી નાખે. હે વાહ. એટલે 4 વ્હીલ વાળા જલ્દીથી પહોંચી શકે પણ 2 વ્હીલ વાળા જલ્દીથી ના પહોંચી શકે એવું કહેવા માંગે છે તું? ના એવું નથી કહેવા માંગતી, તો પણ હું તો રિક્ષામાં આવીને, એટલે રિક્ષા તો બેમાંથી એક બાજુથી ન નીકળી શકે. બહાના બહુ સારા બનાવી લે છે. કોમ્પિટિશન હોય ને તો તારો પહેલો નંબર આવે. હા, લગ્નની વાત કરવાની હતી ને, હું વિચારું છું કે આપણે ઓનલાઈન શોપિંગ કરી લેવી છે તો આ ડોર ટુ ડોર એટલે કે શોપ ટુ શોપ કશે જવું નહીં, પસંદ ના કરવું કોઈ, અને આમ ઝટ દઈને થઈ જશે. એક કામ તે સારું કર્યું. અને બીજું એક કામ કરી નાખીએ ને, લગ્ન પણ ઓનલાઈન જ કરી નાખીએ. તું તારા ઘરે ને હું મારા ઘરે. એવું થાય? અરે બધું થાય. તો દેવાંગ આવું કરવું જોઈએ. આ કરવાની જરૂર ખરી. આમ નવું લાગશે ને બધાને. એકદમ નવું. પછી 1-2 મહિનામાં આમ ઓનલાઈન ટુ ઓનલાઈન ડિવોર્સ પણ કરાવી નાખશે. તો લગ્ન શું કામ કરવા છે? છૂટાછેડા જ લેવા છે તો પણ તારે પણ શું કામ લગ્ન કરવા છે? આ ઘરે બેસીને શોપિંગ કરવી છે તો હશે. હવે રાડો શું નાખે છે? ઠીક છે, જઈ આવીશું. ક્યારે જવું છે? ક્યારે જવું છે એમ તું જ કે ને, કારણ કે હું કહીશ એ પ્રમાણે તો તું ચાલવાની નથી. હું શું કહું છું, હા પહેલા આપણે જઈને એક મસ્ત મજાની ચા પી લઈએ. હા, એ તો તારા આ બગાસા ઉપરથી લાગે જ છે કે ચા એક કપ નહીં પણ એક જગ જોશે. આ માણસના મગજમાં છે ને એકવાર આળસ બેસી જાય ને તો એ નીકળે નહીં. અને તું તો આળસનું ઘર છે, ફેક્ટરી મોટી. એટલી બધી મારાથી પ્રોબ્લેમ છે તો લગ્ન શું કામ કરવા છે દેવાંગ? જો તને પ્રેમ એ કરું બધું છું. ગયું તેલ લેવા. ક્યારે જવું છે શોપિંગ કરવા? કીધું ને મેં તને કે જો તું નક્કી કરતી હોય તો કહી દે, બાકી ના, હું નક્કી કરીશ ને આ વખતે તો તારે એ જ સમયે એ જ જગ્યાએ પહોંચવું પડશે. પાક્કું. ક્યારે જવાનું છે? આપણે 2 દિવસ પછી સવારના 9 વાગ્યે બોમ્બે માર્કેટમાં પહોંચ. ઓહો, 9 વાગ્યામાં શું છે? 9 વાગ્યામાં કોણ જાગે? હા એ વાત સાચી.
9 વાગે બહુ લેટ થઈ જશે ને, એને કામ કર ને 8 વાગે તું ત્યાં પહોંચી જશે. એટલે ઘરેથી તું કમસે કમ કંઈ નહીં તોય 7, સવા 7 નીકળશે અને ઉઠજે 5:30, પોણા 6 વાગે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમને મેં કહ્યું કે હું ઘરે આવું કે તમે ઘરે આવો, પણ તમે પછી બહાર મળવાનું કેમ ગોઠવ્યું? અરે મને થયું કે દીકરીના ઘરે જઈને એના ઘરનું ચા પાણી કરવું એ કંઈ મારા માટે સારી વાત ન કહેવાય. કેવી વાત કરો છો? હા, હા, જમાનો બદલાઈ ગયો, બધું બદલાઈ ગયું. આવી રીતે ન વિચારાય કે દીકરીના ઘરનું પાણી ન પીવાય, દીકરીના ઘરનું ખવાય નહીં. અરે જમાનો બહુ આગળ વધી ગયો છે અને તમે હજી સુધી ત્યાં જ અટકી પડ્યા છો. એવું નથી. જુઓ રીચાબેન, જમાનો ભલે ગમે તેટલું આગળ વધી જાય, પણ મારે તો એવું જ લાગે કે દીકરીના ઘરનું ખાઈએ ને એટલે પાપ લાગે. દીકરીને દેવાનું હોય, એના ઘરે ખવાતું હશે આપણે. લો બોલો, હવે એવું વિચારીને તો અમારાથી પણ તમારા ઘરે ન અવાય ને. ના ના, તમારે તો મારા ઘરે અવાય જ. કેમ? હાસ તો આ તમારી દીકરી અમે વહુ તરીકે સ્વીકારી હોય તો વહુના ઘરે જઈએ તો પાપ ન ચડે? ના રે ના, એવું થોડું હોય. વહુના ઘરે તો તમારે હક કરીને લેવાનું હોય. એ સારું સારું, તમે સાચા, કારણ કે તમે અનુભવમાં મારા કરતાં મોટા છો. પણ હું શું કહું, તમે આ ચિંતા શાની કરો છો? તમારા ચહેરા પર દેખાય છે. હં, ભાઈ ચિંતા તો થાય જ ને. હવે આ લગ્નના 15 જ દિવસ રહ્યા છે. મને તો એ ચિંતા છે કે મારાથી બધી તૈયારી થઈ જશે ને, હું બધું ખરીદી તો શકીશ ને, મારી છોકરીને કંઈ આપવાનું તો નહીં રહી જાય ને. તમે જરાય ચિંતા ના કરો. તમારે માત્ર તમારી દીકરી આપવાની છે, બીજું કાંઈ નહીં. અને તમને ખબર છે, હા, કન્યાદાનથી મોટું કોઈ દાન હોઈ શકે? એની સામે કોઈ વસ્તુની વિસાત છે? મને કહો તો. કોઈ વસ્તુની વિસાત નથી રીચાબેન, પણ તમને કહું, દામિની તો મારી એકની એક દીકરી છે ને. તો ચિંતા શું કામ કરો છો? આ તમારી દીકરી એ મારા ઘરની વહુ નહીં પણ દીકરી બનીને જ રહેશે. અને મને ખબર છે, આ એકની એક દીકરીનું ઘરમાંથી વિદાય લેવું અને પછી ઘર સૂનું થઈ જાય ને, એ બહુ અઘરી વાત છે. હા, ઘર સૂનું થઈ જશે, હું એ એકલી થઈ જઈશ અને મારી એકની એક દીકરી, આ મારી પારેવડી, મારું ઘર છોડીને જતી રહેશે. તો મને કરિયાવરની એ ચિંતા છે કે મારી દીકરી એકની એક છે ને, હું એને જેટલું આપીશ ને એટલું ઓછું છે. તમે કંઈ નહીં આપો ને તો પણ ચાલશે, કારણ કે મને એટલી ખબર છે કે તમારી દીકરી જ મોટું ઘરેણું છે અને એ જ મોટું કરિયાવર છે, એના સિવાય કાંઈ નહીં. અને તમને હું કહું છું ને, તમારી દીકરી જતી રહે પછી તમે ઘરમાં એકલા છો તો એક કામ કરો, અમારી સાથે અમારી જોડે રહેવા આવી જાઓ. અરે ના ના, આવું હોય કંઈ ના. હો ભાઈ, આ તો મેં તમને છે ને ના પાડીને પહેલાં જ, એટલે તો આપણે રસ્તામાં મળવાનું ગોઠવ્યું, નહીં તો હું તમારા ઘરે ના આવું. દીકરીના ઘરનું તો મારે પાણી એ ન ખપે બેન. એવું ન ચાલે. હવે જો, તમારે આગળ પાછળ કોઈ નથી. દામિનીને દીકરી ગણો કે દીકરો ગણો, એ જ છે. અને મારો દીકરો તમારો જમાઈ નથી, એ તમારો દીકરો જ છે. તો કાલે કંઈ ઊંચ નીચ થઈ, તમને કંઈક જરૂર પડી, તબિયત ખરાબ થઈ, તો મારો દીકરો અને તમારી દીકરી તમારી પાસે અડીખમ નહીં ઊભા હોય? હા, એટલા માટે જ કહું છું કે હું ત્યાં આવું એની કરતાં દામિનીને અને દેવાંગને જ મારા ઘરે મોકલી દેવાના તમારે અવારનવાર. એ સારું, મોકલી દઈશ. એક જ શહેરમાં રહીએ છે, ચિંતા ના કરતા. જ્યારે દીકરીને મળવાનું મન થાય બિંદાસ ઘરે આવી જજો, અને ન આવો ને તો તમારી દીકરીને બોલાવી લેજો, પણ ચિંતા ન કરતા. ચોક્કસ હું ફોન કરી દઈશ. મને એમ ઈચ્છા થાય ને કે મારે આજે તો દેવાંગ અને દામિનીને મળવું છે, એટલે હું ફોન કરી દઈશ. ભલે ને એ બે જણા મારા ઘરે છે ને 2 દિવસ નહીં, અઠવાડિયું રહે. હા હા, સારું. આ તો તમે મોટા મનના છો ને વેવાણ, એટલે હા પાડો છો. બીજા હોય ને તો એમ જ કે ના ના, અમારે કામ હોય અમારા ઘરે. દીકરી પરણાવી દીધી પછી આટલા બધા શું ઓરતા દીકરીને પિયરમાં બોલાવાના? એક વાત કહું, મને એટલી ખબર પડે છે કે દીકરી જે ઘરમાં 20-22 વર્ષ રહી હોય તો એને એના મા બાપની માયા કઈ રીતે મુકાય? આપણે પણ તો પરણીને સાસરે આવ્યા હતા, આપણી હાલત કઈ થઈ હશે, તો આપણે બીજાની હાલત વિશે વિચારવું તો પડે જ ને. હા, અને સાંભળો, આ બધી વાતને તમે નેવે મૂકી દો. તમે જરાય ચિંતા નહીં કરતા. તમે બધી તૈયારી કરી હશે અને જ્યાં કંઈ ખૂટે ત્યાં અમે બેઠા છીએ. એમ નહીં સમજતા કે વેવાઈ પક્ષ છે, કંઈ ખોટું લાગશે, કંઈ ખરાબ લાગશે. અમને એવું કંઈ જ નહીં લાગે. સારું સારું, ચાલો ત્યારે. હવે મને છે ને આમ એકદમ નિરાશ થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને કંઈ પણ કામકાજ હોય તો ફોન કરી દેજો. હં, અરે ચોક્કસ. હા,
મળીએ. ચલો હા આવજો જો મને વેવાણે બોલાવી હતી એટલે હું એમને મળવા ગઈ હતી. અરે મેં તો કહ્યું કે હું તમારા ઘરે આવી જાઉં, તમે મારા ઘરે આવી જાઓ, પણ ખબર નહીં બહુ ચિંતામાં હતા કે ચિંતામાં હોય જ ને. હા, 15 દિવસ લગ્નના બાકી છે, કેમ કરીશું કેમ નહીં, તૈયારી તો બધી કરી છે. અરે બહુ ચિંતા કરતા હતા. અરે મેં તો ત્યાં સુધી કહ્યું કે ચિંતા નહીં કરો, બધું સારું થઈ જશે, પણ સમજવા જ તૈયાર નહોતા કે જે એકની એક દીકરી છે, કંઈ ઓછું ના આવે, આ ના આવે. બહુ એટલે બહુ જ ટેન્શનમાં લાગતા હતા. તો હું શું કહું છું કે આપણે થોડી ઘણી મદદ કરવી તો એને. અરે મદદની તો એમને કોઈ જરૂર નથી, પણ એમ કહેતા હતા કે મારી દીકરીને કંઈ ઓછું ના આવવું જોઈએ. અને એવું લાગે ને તો તારે એમ કહી દેવાય ને કે લગ્ન પછી છે ને એવું લાગે તો તમે થોડા દિવસ અહીંયા રહેવા આવી જજો, થોડા દિવસ એવું લાગે ન ગમે તો પાછા આવી જજો, અને એમ લાગે હજી મને દીકરીની યાદ આવે છે તો પાછો એ રહેવા આવવા જવાય. તારે એવું એને ભલામણ કરવી જોઈએ, તો એને હું જરીક એમ આમ સારું લાગે કે નહીં મારી દીકરી સુખમાં જાય છે, તો એની ચિંતા ઓછી થાય. બરાબર, એકદમ સાચું કહ્યું. તમે અક્કલ આપી તો સારું થયું, બાકી મારામાં તો અક્કલ જ નથી. હું તો એમ કહીને આવી, કેમ તમે તૈયારી નહીં કરી, કેમ તમે આમ કર્યું, મને શું કામ કહો છો, અમારા મહેમાન સામે અમારું નીચું દેખાડો છો. મેં આવું બધું કીધું, હા આવું બધું કીધું. મમ્મી અરે કેવી વાત કરે છે આ, તારા બાપા અક્કલ આપે તો જ મારામાં અક્કલ આવે. અરે બહુ ભલામણ કરી, મેં તો ત્યાં સુધી કીધું કે અમારા ઘરે આવી જજો લગ્ન પછી રહેવા. તમને શું લાગે છે? હા, હું કઠોર હૃદયની છું? વાત કરો છો તે. મેં તને ખાલી વાત કરી છે એમ કહેવાય ને, તારે એમ ત્યાં તો એટલી બધી મગજ ગરમ કરવાની જરૂર ક્યાં હતી? હા, તારા બાપા જ્યારે હોય ત્યારે મને સલાહ આપ્યા કરશે, આમ કરવાનું, આમ નહીં કરવાનું, આને આમ કહેવાનું, આને આમ નહીં કહેવાનું. અરે પણ શું કરો છો? શિખામણ આપવી જ પડે, સમજ્યા? એ તો વળી ત્યાં આયા લગ્ન બાકી છે ને એટલે ત્યાં ત્યાં આવી હારી હારી વાતો કરીએ છીએ, પણ આની આ વસ્તુ જે તું પહેલા બોલીને એ લગ્ન પછી 1 વર્ષ 2 વર્ષ પછી તું બોલ ને તો કહેવાય કે નહીં બરાબર ત્યાં કામ કર્યું એમ. પપ્પા તમે અત્યારે હું કામ ખોટી ધડ કરો છો? એ તારા બાપા છે ને કાયમ ધડ કરવા માટે જ બેઠા છે. એમને ઝઘડો કરવો ને એ તો એમનું મનગમતું કામ છે. અરે પણ તને કહેવું પડે ને, કહેવું જ પડે, સમજ્યા? જરાય કહેવાની જરૂર નથી. હું પ્રેમથી છે ને મહેમાન સાથે વાત કરીને આવી છું. મને શીખવાડશો તમે કે મારે કઈ રીતે વાત કરવાની? તો હવે તું આ પ્રેમથી જે કહેશો ને મેં બહુ વાત કરી એમ, હવે હું આવે ને ત્યારે આમ પ્રેમથી જ રહેજે તો મને માનવું હોય. અરે પણ એ પ્રેમથી જ રહે, તમે હું કામ એમ કરો છો? અને અત્યારે આવો પ્રસંગ આવે છે તો આપણે એની તૈયારી કરવાની હોય, અને તમે ઝઘડો કરવા મંડાણા છો. હા, જવા દે ને. તારા બાપાને તો એ બધું તો બહુ સારી રીતે આવડે છે. પણ હું શું કહું છું તને, હા પેલા મંડપવાળાને કહ્યું ને કે પેલા આપણને પીળા ફૂલ નહોતા ગમ્યા, એની જગ્યાએ વ્હાઈટ અને જાંબલી કલરના ફૂલ કીધા છે. અને એ બધું એ કીધું છે, અને રસોઈમાં છે ને રસોઈયા ભાઈ આપણે મહેશભાઈ રહ્યા કે નહીં, આપણે એને જ કીધું છે. ઈ અરે તો એને નહોતી કહેવાની જરૂર, એને જ કહેવું. એક કામ કરજો, તમે જ બધું સંભાળી લેજો. રવા દે, તારા બાપાને આપી દે. અરે એ વાતો કરવામાંથી ઊંચો ન આવે. લો બોલો, વાતો કરવામાંથી ઊંચો ના. આ અશોકના લગ્ન વખતે નહોતો, હા એને જ આપ્યું હતું ને બધું. બધાય વખાણ કરતા હતા. વખાણ તો અહીંયા પૈસા એટલા લીધા હતા ને. હવે તો તો ઈ મફત કરી અરે જાય. તો મારું એમ કહેવાનું કે એને આપણને જો કંઈક બગડે ને તો આપણે એને કંઈક કહી ન સમજ્યા, આપણા સંબંધ એવો રહ્યો ને એટલે જો અજાણ્યામાં દેવી ને તો એને 2 શબ્દો આપણે કંઈક કહેવા થાય. બેટા સુરેશ કાકાને ત્યાં આપ્યા છે. વાંધો નહીં. સુરેશ કાકાને ઓર્ડર આપી દે છે, અને 15 દી બાકી છે એટલે વહેલો ઓર્ડર આપી દે છે, અને જે લિસ્ટ આ મહેશભાઈને આપ્યું ને એ જ આપી દે છે. નહીં તો તારા બાપા આ બબડશે, લગ્નને દિવસે બબડશે કે મહેશની રસોઈ ખાવાની આપણે. એ વાત તમારી હાય છે. જો એ મારું શું કહેવાનું એમ, મારે કાંઈ મહેશ હારે દુશ્મનાવટ નથી, પણ એનું હું એક ન્યાયને આપ્યું હતું ગઈ વખતે આપણે આપ્યું હતું, સમજ્યા ને આવું લાંબુ બિલ કર્યું હતું તો આપણે પછી એને કહેવું હું આપણે હાલો જાણી કર્યો એટલે. રસોઈ એટલી બનાવડાવી હતી ને. બસ રહેવા દે ને. પણ કે છે ને, હા એમ કે છે ને તારા બાપા કે બસ નથી બનાવડાવી તો નથી બનાવડાવી એની જોડે. અને આપણે વિડીયો શૂટિંગ ને ફોટાનું શાંતિ દાદાને કેવી તો એનો છોકરો એ કરે છે હો. ના ના, પ્રદીપભાઈને હોપી દે છે. હા બરાબર છે ને. અરે પણ એમાં તું શાંતિ દાદાને કહેશો તો એ પ્રસંગ કોનો છે? દેવાંગનો છે. તો દેવાંગને અને દામિનીને એને બેને કહેવાય કે સમજ્યા કે ભૂલ થઈ ગઈ, હાલો. ભૂલ થઈ ગઈ. હા ભૂલ થઈ ગઈ. બેટા તું તારે કામ લાગ, હું મારા કામે લાગુ. હવે મોબાઈલ લો અને જેની હારે બબડવું હોય ને બબડ્યા કરો. તો કોઈ ભાઈ છે યાર. ઓય સવાર થઈ ગઈ? સવાર થઈ ગઈ એટલે શું છે બધું આ દામિની?
ધાવણું મારા હાથમાં. તમે કરો કામ, હું નહીં કરું. કેમ તું નહીં કરે એટલે? હા, મારા શર્ટની ઇસ્ત્રી નથી કરી. આ શનિવાર છે, મારે ઓફિસે વ્હાઈટ કલરનો શર્ટ પહેરીને જવાનું છે. આને જોઈને કોણ કહે કે આ વ્હાઈટ કલરનો શર્ટ છે? મારી પાસે બીજો વ્હાઈટ નથી ને, એટલે હું આ પહેરીને જાઉં છું. ચાલે છે. અરે તો છે ને તમારી ભૂલ છે કે તમે એક જ વ્હાઈટ શર્ટ રાખો છો. તમારે છે ને 3-4 વ્હાઈટ શર્ટ લઈ લેવાની જરૂર છે. વાહ, મારી પાસે હતા જ 3 શર્ટ હતા. પણ શું થયું તને ખબર છે? શું થયું તને ખબર છે? ખબર છે? આ એક શર્ટ છે ને ઇસ્ત્રી કરતા કરતા બાળી નાખ્યો, બીજો ધોતા ધોતા ફાડી નાખ્યો, અને જે ત્રીજો વધ્યો હતો ને એ પણ તારાથી જોવાનો નહીં. એટલે આ જ્યારે બીજા કપડાં ધોવાતા હતા ને એમ વોશિંગ મશીનમાં એમાં ભેગો નાખી દીધો, એટલે બીજાનો કલર આમાં લાગી ગયો. હા સાચું કહું ને તો ભાભીનું છે ને આજકાલ કામમાં કોઈ જ ધ્યાન નથી. આ 3 શર્ટ બગાડી નાખ્યા. વાહ, જો તો ખરી ભોળી ભાભીએ કર્યું છે કે તે કર્યું છે? આખો દિવસ બસ ઓલા પાંડાની જેમ બસ ઊંઘવું ને ઊંઘવું, બીજી વાત ખોટી. બીજું કઈ આવડે છે કે નથી આવડતું? ખાલી તારા મમ્મીએ તને ઊંઘવા જ મોકલી છે અહીંયા. જુઓ, આ તમે છે ને ફાલતુની વાતો બંધ કરો અને શર્ટ પહેરવું હોય તો પહેરીને જાઓ. અરે કોણે કહ્યું કે શર્ટ પહેરીને જ જવું જોઈએ? આ તમે કઈ પ્રધાનમંત્રી છો કે શર્ટ આ ઇસ્ત્રી કર્યા વગરનો પહેરીને જશો તો તમને ઓફિસમાં નહીં આવવા દે? પ્રધાનમંત્રી ના હોય ને તો ભલે, પણ ઓફિસના પણ કંઈક રૂલ્સ હોય છે. હા તો દેવાંગ થઈ જશે ને શર્ટ ઇસ્ત્રી. ક્યારે? શાંતિ રાખો ને યાર. ક્યારે? ટાઈમ જોયો છે, 10 વાગવા આવી ગયા. કાલે કરી દઈશ. એટલે શનિવાર આજે છે ને, મારે કાલે શું કરવો છે શર્ટને? તો એક કામ કરો ને, નવો લેતા જાજો રસ્તામાંથી, નવો પહેરી લેજો. ઇસ્ત્રી વાળો કડક હશે. આહા, મારા બાપાની ઘરે તો ધનામિલના ભૂંગળા હાલે છે. આ વૃક્ષ રોપ્યા છે પૈસાના કે તોડીને પૈસા લેતો જઈશ અને શર્ટ ખરીદી અને પહેરીને જતો રહીશ. તો તારું ચાલે મોલમાંથી- ને? તારું તો તું મને 365 દિવસ નવા કપડાં લેવડાવે. કારણ કે તારે કપડાં ધોવાનો હોય, કપડાં ઇસ્ત્રી કરવાના હોય, કંઈ કરવું જ ના હોય, એકનું એક જ કામ કરવું હોય, બસ ઊંઘવું. દેવાંગ, આઈડિયા સારો છે હો. 365 દિવસ જો નવા નવા શર્ટ પહેરીશું તો પહેલાં તો રોલા પડશે, અને બીજી વાત કે શર્ટને ધોવાય નહીં પડે. 1 વર્ષ સુધી છે ને શર્ટ બધા ભેગા કરી રાખવાના, અને પછી જ્યારે બધા પૂરા થઈ જાય ત્યારે પાછા ધોવામાં નાખી દેવાના. વાહ, રોલા પડશે, પણ રોલા પાડવામાં મારા બાપાને કઈ નહીં વધે. પણ તમને કોણ કહે છે કે મોલમાંથી શોપિંગ કરો? હા, અરે આ વારીઓમાં જાઓ, ગાભા હાઉસમાં જાઓ, કેટલા સસ્તા શર્ટ મળે, 200 રૂપિયાના મળે. એ ગમે એટલા હોય. આ કહેવત છે કે ઢીકે ઢીકે હા જાય ને ટીપે ટીપે સરોવર ભરાય. આ તારા મમ્મીએ છે ને તને કઈ શીખવાડ્યું જ નથી. મારા મમ્મીએ બધું જ શીખવાડ્યું છે. આ તો હું મારા કરી લેતો, મમ્મીને તારા વચ્ચે મમ્મીએ ના લાવો. શીખવાડ્યું એમાંથી હું કરત તો હું કચરો કાઢ્યો તો કાલે, પૂછી જોજો ભાભીને. આખા દિવસમાં કચરો કાઢી રહી હતી, ખૂણે ખાચરે બધેથી મેં કચરો કાઢ્યો હતો. અત્યારે શું કરતી હતી? હાથમાં સાવરણો લઈ અને મોકલી હશે તને બહાર વાળવા માટે, અને સુવાનું ચાલુ. એ તો નવરાત્રી આવે છે કે નહીં તો આ ગરબા પ્રેક્ટિસ કરે છે. ક્લાસીસમાં ના પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કરતી હતી તો મને ઊંઘ આવતી હતી. ગરબા ક્લાસીસમાં પણ તું પ્રેક્ટિસ કરવા જાય છે? હા, એટલે વિચાર તો મને આવ્યો કે હું જાઉં છું. ટાઈમ મળી જાય તને ઊંઘવામાંથી આ કામ કરવાનું? અરે ગરબા રમવા માટે તો એની ટાઈમ. તમે છે ને રાડું નાખવાનું બંધ કરો. આ ક્યારના કહેતા હતા કે મારે મોડું થાય છે, અત્યારે મારી સાથે ખોટી લવારી કરો છો તો મોડું નથી થતું. અરે મારા શર્ટને ઇસ્ત્રી કર. ઇસ્ત્રી તો મારે જોવું જ છે, તારી સાથે મગજમારી નથી કરવી. હા તો કહ્યું ને, કરી દઈશ. મારી પાસે ઇસ્ત્રી કરાવી હોય ને તો કાલે શર્ટની ઇસ્ત્રી થઈ જશે. આજે પહેરવો હોય ને તો ઘરમાં બીજાને કહો, મમ્મીને કહો, ભાભીને કહો, કરી દેશે. જાઓ, મને ડિસ્ટર્બ ના કરો. શું કરું તારું યાર? કાંઈ નથી કરવું, મને કરવા દો. અહીંયા શાંતિથી બેસવા દો. અત્યારે એ યાદ આવે છે કે શાદી કરકે ફસ ગયા યાર. અચ્છા ખાસા થા કવારા. કુંવારો હતો ને તો સારું હતું. કપડાં તો થઈ ગયા, હવે કચરા પોતા બાકી રહ્યા છે, અને પછી નાસ્તો કરી લો. હેતલ, હું ઓફિસે જાઉં છું. સારું, તૈયાર થઈ ગયા? અને મેં તમને જે લિસ્ટ લાવવાનું કીધું હતું
મતલબ કે લિસ્ટમાં લખેલી વસ્તુ લાવવાની કીધી હતી લેતા આવજો આજે ભૂલ્યા વગર. એટલે કાલ લાવું જ નહીં, એટલે આજ મારે મોડું થઈ ગયું એટલે કહું છું. અરે પણ સાંજે લેતા આવજો ને, રોજ સાંજે લેતો આવીશ એમ કહો છો પણ રોજ ભૂલી જાઓ છો તમે. જો એમાં એવું થાય ને, રસ્તામાં એટલી ટ્રાફિક હોય ને એટલે ભૂલાઈ જાય છે. મારી હાટું ટ્રાફિક હોય? હા હા, તમે મને રોજ બાના બતાવો છો. કાલે લેતી આવીશ, કાલે લેતી આવીશ, કાલે લેતી આવીશ. રોજ ના તમારા બાના છે. એવું નથી હવે. ત્યાં પછી મને કહી દો તું લઈ આય. પણ મને છે ને ઈ ત્યાં છેક જાવું કંટાળો આવે. એક તો રિક્ષામાં જાવું આવું ને. વાહ, હું વાંધો નહીં, હાલ આજ યાદ કરીને લેતો આવે બસ. સારું, વાંધો નહીં. ટિફિન લીધું? હા, ગાડીએ મૂક્યું છે. અને કાલનું ટિફિન ત્યાં ને ત્યાં મૂકીને આવતા રહ્યો છો ને, લેતા આવજો એટલે ધોવાઈ જાય. ને આ પાછું મૂકીને ન આવતા, બે ટિફિન યાદ કરીને લઈ લેજો. આપણે ટોટલ ટિફિન કેટલા છે? 4. 4 છે ને? હા, એક તમે ત્યાં લઈ ગયા આજે સવારે, બીજું આપ્યું અને પાછા બે લેતા આવજો. ભાભી લા દેવાંગ બોલ ને, હું છું. શર્ટને જરાક ઇસ્ત્રી કરી દો ને. કેમ? હવે તો તારા લગન થઈ ગયા છે, તારે ઘરવાળે જ કહેવાય. અરે ધામીની નવરી નથી કે શું? હા, દામિની અને નવરી એ શું કામ કરે છે એ કયો ને. એટલે કેમ કામ નથી કરતા ઈ? એ શું તો થયું? ભાભીને જ ખબર શું કામ કરે છે. હે? કાલે આખા દિવસમાં હા, કચરો કાઢી દીધો તો આટલું કામ કરે છે, આટલી કામઢી છે મારી બાઈ. તો આણે તો કોઈ દી મને ન કીધું. સાચું કહું ને તો એમાં કહેવા જેવું કઈ હતું નહીં. પણ અત્યારે તમે એને બહાર વાળવા માટે મોકલી હતી. હમ, આ સાવરણો હાથમાં હતો હા, અને આ દામિની છે ને મહારાણીની જેમ આ ખાટલા ઉપર લોટ્યા હતા. લે સાચું કહું ને તો દામીનો આજ વાંધો. સરખું એકે કામ કરતી નથી. અને આળસ માણસને આળસ કંઈક હોય પણ લિમિટમાં હોય. તારે જ ભૂલ છે આ. મારે શું ભૂલ છે આમાં? અહીંયા ઈ ઘરે આવ્યા ને તો એને હારે આમ પ્રેમથી બધું વર્તન કરાય અને બધું શીખવાડાય. હજી નવા આવ્યા હોય એટલે કદાચ એવું કરતા હોય. એને આમાં તારે શીખવું તો શીખવું હે હે એ શીખવાડે છે ભાભી, પણ એને શીખવું જ નથી તો શું કરે બિચારા. અને બીજી વાત, આ છેલ્લા 3 દિવસથી કહું છું કે શનિવાર આવે ને એ પહેલા તું મારા શર્ટની ઇસ્ત્રી કરી દેજે, જેથી કરીને આ શર્ટ મારે શનિવારે પહેરીને જવાનું છે. પણ આજ શનિવાર છે. તોય નથી કરી દીધી. લાવો હવે. તમને ખબર નહીં હોય પણ મારા ભાભીને ખબર છે. ભાભી, મારી પાસે કેટલા આવા શર્ટ હતા? બધા શર્ટને મેં જ ઇસ્ત્રી કરી છે. અરે એમ નથી કહેતો, મારી પાસે છે ને વ્હાઈટ શર્ટ 3 હતા. 3? હા, 3 શર્ટ વ્હાઈટ હતા, જેથી કરીને કોઈ વાર ઇસ્ત્રી ના થઈ હોય, ધોવાણો ન હોય ને તો બીજો શર્ટ પહેરી જવાય. તો મારી સાથે શું બન્યું ખબર છે? શું? હા, મારી વાલી પત્ની દામિની એક શર્ટ છે ને ઇસ્ત્રી કરતા બાળી નાખ્યો, બીજો શર્ટ કપડાં ધોતા ફાડી નાખ્યો, અને ત્રીજો શર્ટ આપણે વોશિંગ મશીન છે એમાં બીજા કપડાની હારે નાખી દીધો. કલર બેસી ગયો છે વ્હાઈટ શર્ટમાં. એટલે વધ્યો શું? આ અને આમાં પણ ઇસ્ત્રી એ નથી મારી. તમે ઘરે ધ્યાન રાખજો, બેયને કહું છું. પણ મને મારે શું એને તો કઈ કરવા? મોઢે ન કહેવાય. દેવાંગભાઈને પૂછો મારો કઈ વાંક છે આમાં? હું ધ્યાન આપું છું કે નહીં હા કામમાં? ભાઈ, ભાભીનો કાંઈ વાંક નથી. તો? અને આ મારી વાલી પત્ની મને શું કે ખબર છે? આ એક કામ કરતા હોય તો 365 દિવસ રોજ એક શર્ટ લઈ લેવાનું અને રોજ છે ને નવો પહેરીને વયું જવાનું. આપણે કઈ ઘરે ઝાડતો નથી, પૈસા મિલું ન નથી કરે. હાલતી શર્ટ ને એને કી દુકાનું આપણે બાપાને ત્યાં સમજ્યા. અને સાચું કહું ને તો તમારા દામિનીને 2 શબ્દો કહેવાય, સાવ આવી રીતના સહન ન કરી લેવાય બે બધું. શબ્દો આ તો ઠીક છે આપણે ઘરના છીએ. કાલ સવારે કોઈક મહેમાન આવ્યું હોય, પાડોશીને ખબર ભાઈ, પડે તો તારે- કેવી વાતો થાય. તો ઈ છે ને તારે જ બધું સંભાળવાનું છે, ધ્યાન રાખજે. હું એને કઈ નહીં કહું, તને જ કહી. બધા દોષના ટોપલા મારી ઉપર નાખી દો એમ કરો. મોટી હોય ને એને કહેવાનું હોય. પણ વાંક હોય તો કહેવાનું હોય ને ભાઈ. હા. તને શું લાગી પડ્યા? જેનો વાંક છે એને કહે છે તો સુધરતી નથી, અને જેનો વાંક નથી એને તમે કયો છો. હજી નવા લગ્ન થયા છે એટલે આમ હોય એલા ભાઈ. હું નવા લગ્ન થયા છે, કમ સે કમ એટલી ખબર તો પડવી જોઈએ ને કે ઘરના નાના મોટા કામ તો કરવા જ જોઈએ ને. બીજું ન કરે તો કાંઈ નહીં. મારા શર્ટને ઇસ્ત્રી નથી મારી દેતી, મારું એક કામ કરી નથી દેતી. સાચી વાત છે સાગરભાઈની. હા, કામ કરવા બાબતે છે ને આપણા ઘરમાં રોજ બબાલ થાય છે. કારણ કે દામિનીને કોઈ કામ આપો એ કાંઈ સરખું કરે નહીં અને બસ નકરી આળસ અને કંટાળો આવે છે ભાભી. પછી કરી લઈશ. એ તો એનું તો રોજનું થયું છે, એ મૂકો. મને જેમ બને ને એમ જલ્દીથી જલ્દી ઇસ્ત્રી કરી આપો, જેથી કરીને મારે ઓફિસે ટાઈમે પહોંચું. હા, જા હું- જલ્દી. હા. એક તો મોડું થઈ જ ગયું છે. અને મારે મોડું થઈ ગયું છે, હું જાઉં. સારું, જાઓ. ક્યાં હશે દામિની? દામિની, અહીંયા વાસણ પડ્યા છે પ્લેટફોર્મ ઉપર અને તું ફોન રમે છે.
કેમ અહીંયા વાસણ પડ્યા હોય તો ફોન ના જોઈ શકાય? અરે પણ ચડાવી તો દેવાય ને વાસણ. હા, ચડાવી દો. તને કીધું હતું મેં કે વાસણ ચડાવી દેવાય. તો મેં તમને કહ્યું. શું તમે પણ હા, શું કામ છે ફટાફટ બોલો. એક વાત પૂછું? નહીં, હા, દેવાંગના શર્ટની ઇસ્ત્રી કેમ નહોતી કરી? છેલ્લા 3 દિવસથી કહેતા હતા બચારા દેવાંગભાઈ. હા દેવાંગ પણ આખા ગામમાં ઢીંઢેરો પીટી દીધો. હા, નથી કરી મેં. મને કંટાળો આવતો હતો. એમને પહેરવું હશે ને તો બાર ઇસ્ત્રી કરાઈ આવે, અને મારા હાથે ઇસ્ત્રી કરાવી હોય તો પછી કરી દઈશ. પછી ક્યારે? હા તું છેલ્લા 3 દિવસથી તો બચારાને આજ કરું કાલે કરી દઉં આમ આવી રીતના લબડાવે છે. અને આજે તમને બહુ દયા આવે છે ભાભી? કરી દીધી છે મેં. હા, મેં મારી દયાની ફરજ પૂરી કરી દીધી છે. પણ હું શું કહું છું, મને તો એ નથી સમજાતું કે તને કામ કરવામાં આટલું બધી હું આળસ કહું ને એ સાંભળો. તમે શર્ટની ઇસ્ત્રી કરી દીધી, ધેટ્સ ઇટ. વાત ત્યાં પતી ગઈ. એટલી બધી શું કામ કહેજો છો વાતને? વાત? ચલો જાઓ હવે. શું જાવ? હું તારી પાસે ઇમ્પોર્ટન્ટ વાત કરવા આવી છું કે તને આ કામ કરવાની આટલી બધી આળસ કેમ ચડે છે, મને એ નથી સમજાતું. હા, અમે લોકો છીએ 6 વાગ્યાના કન્ટિન્યુ કામ કરીએ તો રાતના 12 વાગ્યા સુધી, જ્યાં સુધી સૂઈએ નહીં ને ત્યાં સુધી શાંતિ નથી થતી જીવને. અને આમ કામ પડ્યું હોય ને કામ, ત્યાં તો આમ ચીડચીડાપણું થાય. તો કરી નાખવું જોઈએ ને. મારી આશા શું કામ રહો છો? આ તમને કામ કરવાની એટલે બધી ધગસ છે, આ ચીડચીડિયા જેવું લાગે છે કામ પડ્યું હોય તો કરી નખાય, બીજાની રાહે ના બેસાય. આ કહેવાય છે ને, આ હૈયું બાળું એના કરતાં હાથ બાળવા સારા. તો જાઓ. સાચું કહું ને તો હું બીજાની રાહે ક્યારેય નથી બેસતી. મને મારાથી જેટલું કામ થાય છે ને એટલું હું કરી દઉં છું. પણ જો દામિની, આ આટલી બધી આળસ શરીરમાં નહીં સારી. અને આમ પણ આપણા ઘરમાં ક્યાં જાજુ કામ હોય છે. એટલે હવે તમે મને કહેશો કે મારે શું કરવું ને શું નહીં? માન કે તું અત્યારે મારે કંઈ નથી માનવું. આ બધી જ્ઞાની વાતો છે ને તમારી પાસે રાખો. મને ખબર પડે છે કે મારે શું કરવું ને શું નહીં. તો પ્લીઝ તમે મારો વહીવટ કરવાનું રહેવા દો. દામિની, જો તને ખબર પડતી હોત ને તો અત્યારે વાસણ એમનેમ પડ્યા હતા અને તું ફોન જોતી હતી. એક મસ્ત આઈડિયા આપું તને. તું બધા જ કામ પતાવીને આરામથી ફોન જો ને. તને કોણ ના પાડવાનું છે? 1 કલાકનું કામ હોય તું ફોન જોતા જોતા કામ કરે ને તો 10 કલાક થાય એમાં. એની કરતાં કામ પતાવીને પછી નિરાતે ફોન જોતો. કંઈ કહેતા હતા? સાચું કહું ને તો આ તારી સાથે વાત કરવી એટલે માથાનો ઘા થાય છે મને. નહીં જ કરવાની ને. હું તો કહું જ છું કે મારી સાથે વાત નહીં કરવાની. અને એમ પણ મને ખાલી કામ કરવાનો નહીં, મને તો બોલવાનો કંટાળો આવે છે. તો પણ ક્યાં જાઉં? હવે તમે લેક્ચર આપવાનું ચાલુ કર્યું છે તો તમને જવાબ તો આપવા જ પડશે. છો લેક્ચર નથી આપતી, આપણા સારા માટે કહું છું હું તને. હા, કાલ સવારે આપણા ઘરમાં કોઈ 5 મહેમાનો આવ્યા અને તારું આવું વર્તન જોવે તો કેવું લાગે એ લોકોને? કેવું ઓકવર્ડ ફીલ થાય કે આમના ઘરમાં બબ્બે હોવું છે છતાંય આવું ગોબરું ઘર રાખતા હશે. 5 મહેમાનને બોલાવવાના જ નહીં, અને 5 મહેમાન હોય તો ત્યારે મને નહીં બોલાવવાની, કા મહેમાનને નહીં બોલાવવાના ને કા મને નહીં બોલાવવાની. વાહ, મહેમાન કંઈ કહીને ના આવે કે અમે લોકો આવીએ છીએ. હા, ગમે ત્યારે ઓચિંતાનો કોઈ પણ વ્યક્તિ આવી શકે આપણા ઘરમાં, તો ના ન પાડી શકાય આપણે. કાંઈ વાંધો નહીં, ભલે ને આવી જતા. એ આવી જાય ત્યારે રૂમની બહાર જ નહીં નીકળું. તમારા કહેવા પ્રમાણે મને તો બહુ આળસ આવે છે, તો મને તો એમની સામે આવવું એ નહીં ગમે. સાચું કહું ને તો તને કામ કરવામાં તો આળસ છે, પણ આ તને સીધા મોઢે વાત કરતાંય નથી આવડતું. મને તો એ નથી સમજાતું કે તારી મમ્મીએ તને શું સંસ્કાર આપ્યા છે. બસ હા, બહુ થયું. ક્યારની સાંભળું છું. તમે તો મારા મા પર પહોંચી ગયા. તમને સંસ્કાર આપ્યા છે ને તો કરો ને ઘરના કામ. મને સલાહ શીખામણ ના આપો. તમારી લવારી પૂરી થઈ ગઈ હોય ને તો જઈ શકો છો. મોટી છું તારથી તો વ્યવસ્થિત વાત કરતા શીખ. નહીં આવડે મને. શું કરી લેશો? વાહ, સારું કહેવાય. હા, એક તો આ ઘરમાં રહેવું છે, કામ નથી કરવાને દાદાગીરી કરવી છે. કરવી છે. તમારે જેને જેને કેવું હોય એને કહી દેજો. મમ્મીને કેવું હોય તો મમ્મીને કહી દેજો, તમારા દેરને કેવું હોય તો તમારા દેરને કહી દેજો, અને મારા જેઠને કેવું હોય ને તો એને પણ કહી દેજો. મારે કોઈને કંઈ નથી કહેવું. હું તો તારા સારા માટે કહેતી હતી કે કાલ સવારે તારી સમાજમાં ખરાબ વાતો ન થાય, અને થાય ને તો પણ છાતા તો અમને લોકોને જૂટશે ને એટલા માટે કહેતી હતી. પણ હવે છોડ ને, આ તારા મોઢે વળગવાનો કોઈ મતલબ જ નથી. યુઝ રેઇનકોટ, છત્રી આવે છે. આ એનાથી આ તમે જે કહ્યું ને કે કીચડ અમારા પર ઉછળશે, તો એનાથી બચવા માટે તમે રેનકોટ પહેરી લેજો. છત્રીનો ઉપયોગ કરજો. હા, તમે ગમે તેવું કરો ને, પણ તમારા કર્મો સાથે સારા કર્મો કર્યા હોય. એક વાત નથી સમજાતી. મારા કર્મો, મારા ખરાબ કર્મો મારે જોવાનું. તમને શું છે પંચાત? દીકરીઓ પણ છે સમાન, દીકરીઓ પણ છે સમાન અધિકારને પાત્ર. બસ તમે છે ને આ
ચોપડિયું જ્ઞાન જ લયા કરો. આ ઘરમાં હું હાલે છે હું નથી હાલતું એ તો તમારે જોવાનું જ નહીં. એટલે એમાં પણ મારે શું જોવાનું હોય? ઘરમાં બધું વહીવટ તું કરશો એ બધું તારે જોવાનું હોય. પૈસા ખૂટે તો મને કહેવાનું હોય, એ બધું મારે જોવાનું હોય. ખબર છે ઘરમાં શું ચાલી રહ્યું છે? ખબર છે તમને? શું થયું કેને હવે? થોડુંક ઘણું ધ્યાન આપતા હોય તો સારું લાગે. હા, દામિની વહુ હેતલ સાથે ઝઘડો કરે છે અને હેતલ વહુ દામિની વહુ સાથે બંને વહુઓ એટલી બધી માથાકૂટ કરે છે ને કે સમજાતું નથી મને. અરે પણ માથાકૂટ કરે પણ કંઈક કારણ તો હશે ને, કઈ બાબતે માથાકૂટ કરે છે? કાંઈક કપડાં લેવામાં બેને કપડાં હરખા છે, ઘરેણા હરખા છે અને વાપરવાય આપણે બધી રીતે છૂટી છે, તો પછી માથાકૂટ કઈ વાતની થાય? કામને લઈને, હા કામને લઈને બે વહુઓ વચ્ચે મહાભારત થાય છે રોજ. એવા એવા ઝઘડા કરે છે ને કે આપણે જોઈ પણ ન શકીએ. બંને જણ પેલી વાંદરા અને બિલાડા જેવા ઝઘડે છે બંને જણ. વાંદરીઓ ઝઘડતી હોય ને એમ લાગે કે બંને એકબીજાના દુશ્મન છે. સમજાવે છે પણ સમજતી નથી. બેમાંથી એકને પણ સમજવું નથી. પોતપોતાની મનમાની કરવી છે બંને. હવે અરે પણ એ જો કામ બાબતે ઝઘડો કરતી હોય ને તો હેતલને દામીને બેને તારે કહેવાય તમે થોડુંક કામ કરો, થોડુંક તમે કરો. બે અડધું અડધું કરે અને પછી વધે ને એવું લાગે તો એ તારે કરીને ખાય. એમાં કાંઈ તું પાતળે નહીં પડી જાય. પણ કાંઈ ઘરમાં થોડા ઝઘડા થવા દેવાય કામ હાટું? એ મને ખબર છે કે ઝઘડા ન થવા દેવાય, પણ શું કરું? હા બંને વહુઓમાંથી એકે વહુ સમજવી તો જોઈએ ને. બંને પોતાની મનમાની કરવી છે, બંને પોતાનું ચલાવવું છે કે હું સાચી. અને ખાસ વાત હેતલ વહુનું તો મને ખબર છે કે પરણીને આવે ને ત્યારથી કામની બાબતમાં ક્યારેય એમને કોઈ રકઝક કરી જ નથી. પણ દામિની વહુ આવે ને ત્યારથી રોજ મગજમારી. કેમ કે દામિની વહુ આળસુની પીર છે. આળસ એટલી ભરેલી છે, કોઈ પણ કામ સોંપે તો કામ કરવું જ નથી. હવે મારે તો કોઈનો પક્ષ ના લેવાય. બંને વહુઓ ઝઘડે અને કોઈને કહેવા જઈએ તો માઠું લાગી જાય. જો આ કામ બાબતના તું ઝઘડા કહેશો ને એ લગભગ ઘરે ઘરે બધે હોય. પણ એમાં શું થાય, કામ માટે જે ઝઘડા થતા હોય ને એ આપણે છે ને કામની વહેંચણી કરી દેવાની. એવું લાગે ને તો એક નોકરાણી રાખી દે ને એટલે કાંઈ માથાકૂટ જ નહીં. એક વાત કહું, લાગે છે તમને કે ઘરમાં કામવાળી રાખવાથી આ ઝઘડાનો અંત આવે? જો એવો અંત આવતો હોત ને તો એક નહીં ને બે કામવાળી રાખી લો. પણ સમજવું જોઈએ ને. હા તો તે આ કામ કેમ કર્યું? અરે મને આ કામ કરવાનું આવડતું જ નથી. અને ખાસ કરીને વાત તો દામિની વહુની. હેતલ વહુ કંઈ કામ કરતા હોય અને એમને કંઈ કામ સોંપ્યું હોય તો કામ કરવું જ નથી. ઘડીકમાં માથું દુખે, ઘડીકમાં પેટ દુખે, ઘડીકમાં એમના ટાંટિયા દુખે, રોજ કંઈક ને કંઈક બીમારી. અરે કામ ન કરવાના માણસ પાસે બહાના હોય પણ સાવ આવા. જો ભલે એની જે કરે એ આમે એ નાની છે સમજા, અને બાપ વગરની દીકરી છે, અને હેતલને તો બા અને બાપુજી બે છે. એટલે આપણે છે ને એટલું બધું નહીં કહેવાનું. હા કહેવાનું ખરું દામિનીને, પણ એટલું બધું નહીં કહેવાનું કે એને બિચારીને દુઃખ થાય. આમે એ આ ઘરની નાની વહુ છે એટલે એ આપણે દીકરી સમાન જ કહેવાય. આપણે દીકરી હોય તો આપણે કેમ એને લાડકોડ લડાવી, બસ એવી રીતે આને રાખવાની હોય. તું દામિની નહીં કહેતી અને કંઈ હેતલની નહીં કહેતી, પ્રેમથી સમજાવજે. એટલે એ વાત એની સમજાય જાય ને, મનથી સમજાય ને એટલે માણસ સુધરી જાય. બરાબર છે, મનથી સમજાઈ જાય તો માણસ સુધરી જાય. પણ માણસને સુધરવા માટે એના જેવું થવું તો પડે. આને તો સુધરવું જ નથી. તમે જુઓ તો ખરા, ધારો કે હું પણ કોઈ કામ કહું ને તો કહેશે કે હા કરી લઈશ, પણ કરતી નથી. અરે માણસ આળસથી આટલું બધું ભરેલું હોઈ શકે ને એ મેં પહેલી વાર જોયું. જો આળસ જ છે સમજાય એનામાં. હવે આળસ એવી કંઈ કોઈ રોગ તો નથી કે હાલો ભાઈ આપણે આળસ આપણે બહુ આવે છે તો આપણે દવાખાને જાવી અને એની કંઈક દવા કરાવી. આળસ છે ને એક માણસે ઉપજાવેલી એક શું કહેવાય ને બીમારી ન કહેવાય, માણસે ઉપજાવેલું એક આ મગજમાં એને જડતા કરી ગઈ છે કે મારે આ કામ નથી કરવું. એટલે માણસ જ્યારે મનથી જેમ કહે નહીં મારે આ કરવું છે તો આળસ આપમેળે દૂર થઈ જાય અને એ સુધારો આવવાનો છે દામિનીમાં. આજ નહીં તો કાલ, મતલબમાં ધીરજ આપણે રાખવી પડશે. પણ ત્યાં સુધી આ ઘરમાં ઝઘડા થાય તેનું શું? હા આ બંને વહુઓ ઝઘડીને માથાકૂટ રોજ કરે છે મારી સામે, એનું શું? મારે કોને કહેવા જવાનું? તમે સમજો છો કોઈ વાતને? અરે હું સમજાવીને થાકી ગઈ, પણ બેમાંથી એકેય સુધરવાનું નામ નથી લેતી. પણ આજે મારે દામિની વહુ સાથે વાત કરવી જ પડશે, એમને સમજાવવા જ પડશે કે આવી મગજમારી નહીં ચાલે. થોડું ઘણું તો કામ કરવું જ પડે. આ સાસરું છે એમનું. આજે સાસરું હોય તો શું થઈ ગયું હવે? તો પછી આપણે શું ફરક શું આપણામાં એમ? અરે બાબા તમે શાંતિ રાખો. મારે કઈ રીતે હેન્ડલ કરવું ને એ મને આવડે છે. હા પણ બહુ તું ગુસ્સાથી નહીં કહેતી હોય ને.
શું કરો છો તમે? ફિલહાલ તો કંઈ નથી કરતી મમ્મી. હા, ટાઈમ પાસ નહીં? હા, આખો દિવસ મોબાઈલ વાપરીને કંટાળી નથી જતા? બહુ કંટાળો આવે, પણ શું કરું? કંટાળો આવે ને કંટાળો દૂર કરવા માટે તો ફોન લો, પણ ફોન વાપરીને કંટાળો જ આવે. લો બોલો, આમ થાય એમ ને? તો હું શું કહું છું, આ ટીપોય પર છેલ્લા અડધા કલાકથી ચા પડી છે, જે તમે જ બનાવીને મૂકી હતી, બરાબર? હા, જુઓ ને, ત્યાં બનાવીને મૂકી તો ખરી, પણ પછી મને થયું કે નથી પીવી. મને કંટાળો આવી ગયો. મને આળસ આવતી હતી કે હવે અત્યારે ક્યાં ચા પીવી. તમને એવું નથી લાગતું કે આ આળસ? એમાં તો વાત સાંભળો, મને આળસ આવતી હતી, કંટાળો આવતો હતો ને એટલે ચા બનાવી હતી, પણ પછી એ ચા બનાવ્યા પછી એ ચા જ પીવાનો મને કંટાળો આવતો હતો. આ મજાકની વાત લાગે છે? હા, આળસ. તમારામાં કેટલી આળસ ભરેલી છે, તમને શરમ નથી આવતી? હા, તમે વારે ઘડીએ એકની એક વાત તમને કહીએ છીએ, તમે સુધરવાનું નામ નથી લેતા. હા, હેતલ વહુને કોઈ કામ નથી કરાવતા, તમારે કોઈ કામ કરવું નથી, તમે જે કામ કરો છો એમાં તમારે માત્ર ને માત્ર આળસ. ખાલી મોબાઈલ ચલાવવામાં તમને આળસ નથી આવતી, બસ. આવે છે ને, મને તો જો કોઈ એમ કહે ને કે તારો ફોન યુઝ કરવા માટે આપણે એક જણને રાખીશું, એ આવી રીતે સ્ક્રોલ કર્યા કરે અને હું જેમ કહું એમ કર્યા કરે, તો મને બહુ જ ગમે. દામિની વહુ, થોડું સમજીને અને વિચારીને આગળ ચાલો ને તો વધારે સારું. કારણ કે જો આ ઘર તમારું સાસરું છે. માન્યું કે અમે કે તમારા સાસુ સસરા હોવાનો ધાક ધમકી કે ધાક નહીં જમાવી, પણ 100%ની વાત, તમારી જેઠાણી છે, જેઠ છે, તમારો વર છે, આ બધાની જવાબદારી છે તમારી પર. તો તમે કામ નહીં કરો તો કેમ ચાલશે? આ હેતલ વહુ આખા ઘરના ઢસરડા કરે, તમને કોઈ કામ સોંપે તો તમને કંટાળો આવે, આળસ આવે, તમારે કોઈ જ કામમાં રસ નથી, તો તમે કરવા શું માંગો છો? આરામ. મમ્મી જો, આ બધાના કામ કરવાનો મેં કંઈ ઠેકો થોડી લઈ રાખ્યો છે કે બધાના કામ હું કરું, બધાની જવાબદારીઓ માથે હું લઉં. હવે મારાથી મારું કામ થઈ જાય ને તો એ બહુ મોટી વાત કહેવાય. આ તમને ખબર છે, મારા બા એ તો છે ને, હું સવારે ઉઠીને ખાલી નાહી લઉં ને તોય ખુશ થઈ જતા હતા કે ચલો નાહી તો લીધું આને, બાકી તો એમને પાડાની જેમ પડી રહેત. તમને એમ લાગતું હશે કે તમે આ જે બધી વાત કરી રહ્યા છો એનો કોઈ મર્મ છે? જરાય નહીં. હા, જરા સુધરી જાઓ, નહીં તો કોઈક દિવસ એવું થશે કે તમે કોઈ બાજુના નહીં રહો. હા, આખો દિવસ સોશિયલ મીડિયા પર રહેવું, ફોન મચેડવો, આવી રીતે ફ્રેન્ડો સાથે વાતો કરવી, એ નવરાશની પળમાં કરાય. એ સિવાય પણ ઘરમાં બીજા ઘણા કામ હોય છે, જેમ કે રસોઈમાં મદદ કરવી, પછી આ નાના મોટા ઘરના કામ કરવા, બહારના ધક્કા ફેરા ખાવા, આ બધું કામ આપણી જવાબદારીમાં આવે છે. અને જો આપણે ન કરી શકીએ તો પછી કોઈ મતલબ જ નથી. મમ્મી સાચી વાત કરું ને તો મને તો લાગે છે કે મને છે ને એક બીમારી થઈ ગઈ છે. બીમારી? તમને કોઈ બીમારી નથી થઈ, પણ તમે કોઈકને બીમાર પાડો ને એમાંના તો છો જ. વાત તો સાંભળો, બીમારી એવી થઈ ગઈ છે કે સવારે ઉઠું ને એટલે મને એમ થાય કે આજે તો છે ને બધા જ કામ કરી જ નાખું, પણ પછી જેવું કામ હાથમાં લઉં ને એવો મને કંટાળો આવી જાય, આળસ આવી જાય, અને પછી હું એ કામ ના કરું અને પછી ત્યાં બેસી જાઉં. મને લાગે છે કે તમને આ ઘરની કે ઘરના વ્યક્તિની નહીં પણ સારા ડૉક્ટરની જરૂર છે, નહીં? તમને ડૉક્ટર પાસે લઈ જઈએ, તમારો ઈલાજ કરાવીએ. હવે માનસિક રોગી વ્યક્તિને તો ઘરમાં ન રખાય. એ મમ્મી, હું પાગલ નથી. પાગલ નથી, પણ આ લક્ષણ તો પાગલના જ છે. આળસ આવવી, કંટાળો આવવો, કામ કરવું ન ગમવું, કામ જોઈને પહેલાં એમ થાય કે હું કામ કરું, પણ જેવું કામ દેખાઈ જાય એમ કામ કરવાની ઈચ્છા ન થવી, આ બધા લક્ષણ એક સારા માણસના તો નથી. જે ગાંડું, પાગલ, અર્ધમગજનું હોય ને એના છે. અને મને એવું લાગે છે કે તમારામાં એ લક્ષણ છે. મમ્મી તમે તો મને ડરાવી રહ્યા છો. ડરાવી નથી રહી. હું કામ નથી કરતી એટલે મને એવું લાગે છે કે હું આળસુ છું, અને ગાંડી છું, પાગલ છું. ગાંધી અને પાગલ આ તો થોડું નીચલા લેવલનું કીધું. ઉપરના લેવલનું જો કહેવા જાઓ ને તો પાગલોના સરદાર જેવું બિહેવિયર છે તમારું. એટલે મને એવું લાગે છે કે કદાચ સારા માનસિક ડૉક્ટરને બતાવીએ, હા, એ તમારી ચિકિત્સા કરે અને ત્યારબાદ કંઈક નિરાકરણ આવે તો ખબર પડે કે તમને ઘરમાં રાખવા જેવા છે કે મેન્ટલ હોસ્પિટલ. નહીં મમ્મી, જો મારામાં કોઈ રોગ આવે ને તો પણ ગાંડી સાબિત થઈ જાય ને તો મને ઘરની બહાર નહીં કાઢી મૂકતા, મને ઘરમાં જ રાખજો.
સાગર અરે મમ્મી, હા તમે મારા પપ્પા સાથે આમ અચાનક ઓફિસે? આવવું પડ્યું એટલે આવી છું. વાત જ એવી છે બેટા, જો ન આવું ને તો ચાલે એમ જ નહોતું. હા તો બોલો, એવી તો કેવી વાત હતી કે તમે ઓફિસે ન આવો તો ચાલે એમ નહોતું? જો બેટા, ઘરમાં શું ચાલી રહ્યું છે શું નથી ચાલતું એ બધી પરિસ્થિતિ અત્યારે તને ખબર નથી, પણ હું તને જણાવી દઉં કે આપણા ઘરની અંદર અત્યારે પરિસ્થિતિ બહુ વણસી છે. આ બે વહુઓ વચ્ચે માથાકૂટ ચાલે છે કામની બાબતને લઈને, અને એનું મુખ્ય કારણ છે દામિની બહુ. સાચી વાત છે મમ્મી તમારી. સાચું કહું ને તો ઘરની કોઈ હાલત ખરાબ કરી હોય ને તો એ માત્ર ને માત્ર દામિની છે. કારણ કે આપણા ઘરમાં છે ને રોજ જ શાંતિ રહેતી હતી, કોઈ દિવસ પણ કોઈનો અવાજ પણ ન સંભળાતો. હા, વાત સાચી છે, પણ આ રોજ રોજની કચકચ ને રોજ રોજની માથાકૂટથી હું કંટાળી ગઈ છું. અને આજે તો એને હદ જ કરી નાખી. મને કહે છે કે મને લાગે છે કે મને કંઈક માનસિક બીમારી છે, એટલે કે હું જ્યારે કામ ન હોય ત્યારે વિચારું છું કે કામ હું બધું કરી લઈશ, પણ જેવું કામ સામે આવે એટલે મારાથી કામ નથી થતું. પણ મને લાગે છે ને ત્યાં સુધી આ બધા એના નાટક છે. સાચું જ છે ને, કોઈ માનસિક બીમારી નથી એને. આ છે ને કામ ન કરવું પડે ને એટલે બાના છે. આળસુ છે, એક નંબરની આળસુ. અરે તમે મા દીકરો એનું હું કેમ વાક કાઢો છો? હવે આળસ ઘરી ગઈ છે એના મનમાં, તો એ આળસ રહેવાની જ છે એનામાં. મારી વાત સાંભળો, આ આળસના લીધે ઘરમાં ઝઘડા થાય છે. આપણી સવારે પણ વાત થઈ, એટલે જ આજે મારે તમને લઈને દેવાંગની ઓફિસે આવવું પડ્યું. દેવાંગ બેટા, મને લાગે છે કે આનો કોઈક રસ્તો કાઢવો પડશે, અને એ રસ્તો બીજું કોઈ નહીં પણ તારા સાસુ જ કાઢી શકશે. સાસુને એને ફરિયાદ કરવી છે? હા, ફરિયાદ કરવી જ પડશે. જો ફરિયાદ નહીં કરીએ ને તો વાત એટલી વણસશે કે ક્યારેય વિચાર્યું નહીં હોય. હા, અને જો ભવિષ્યમાં આપણે ન કહ્યું ને એમને ખબર પડશે ને તો એને પણ કહેવાનું રહી જશે. તમારે એકવાર વાત તો કરવી હતી ને મને. તો સાંભળ, તારા સાસુને જઈને તારે એમ નથી કહેવાનું કે દામિની આવું બધું કરે છે. આ બધી વાત જાણ કર્યા પછી પહેલાં તારે એમ કહેવાનું છે કે એને માનસિક બીમારી છે, અને આ માનસિક બીમારીના લીધે એટલે નાટક કરવાનું કહેવાનું છે. સમજી ગયો? ઓકે. હા, કે આવીને સમજાવે કે એને આપણે મેન્ટલ હોસ્પિટલમાં મોકલવા માંગીએ છીએ, એની સાથે કઈ કઈ રીતની સારવાર થશે અને એ કેટલો સમય મેન્ટલ હોસ્પિટલમાં રહેશે. એટલે એ દામિની નાટક કરી રહી છે કે નહીં એ પોલ ખુલ્લી થઈ જશે. અરે પણ એ આપણે એને જો આવી વાતો કરીશું તો એ બિચારી એના મમ્મીને ચિંતા નહીં થાય. એક તો એકની એક દીકરી છે, એનું દુનિયામાં બીજું કોઈ છે ને, આપણે એમાં ઉપરથી આવી વાત કરવી તો એને તો એમ લાગે મોટો ચિંતાનો પાડ ન ઉપર આવી ગયો હોય એવું લાગશે. એને દુઃખ ન દેવું જોઈએ મારું. અરે પણ પપ્પા, હમણાં મારા મમ્મીએ શું કહ્યું એ સાંભળ્યું નહીં તમે? કે મારા સાસુને બધી માંડીને વાત કરવાની છે, પણ દામિની સાથે જે આ નાટક કરવાનું છે ને પહેલેથી જ આપણે મારા સાસુને તો જણાવી જ દેવાનું છે ને, નહીં મમ્મી? હા, સમજી ગયા. આ નાટક કરવાનું છે એટલે દામિની વહુ જે અત્યારે આળસના બહાને નાટક કરી રહી છે એ ખબર પડી જશે. સમજ્યા તમે? આપણે બધા એમ કેવું આ માનસિક બીમારી છે, માનસિક બીમારી કહેવાય છે ને કે એકની એક વાત તમે એક વ્યક્તિને એકની એક વાત 21 વાર કરો ને એટલે એને એમ જ થાય નહીં ખરેખર હું આવો જ છું. તો બધા એમ કહેવાય ને માનસિક બીમારી તો ઓલી કંઈક હાસીને ગાંડી ન થઈ જાય. દામિની એક વાત કહું? હા, 21 વખત તમે બોલ્યા હતા હું કરોડપતિ છું, બન્યા? હા, હા તે પણ એ બની જાવ પણ ભલે ને વાર લાગે. અડધી જિંદગી નીકળી ગઈ તારા બાપની તોય નથી બન્યા. અને બીજું, આ દામિની છે ને એ ગાંડા કરે ને એમાંની છે, ગાંડી થાય એમાંની નથી. સમજી ગયા? અને આપણો દીકરો એનો વર છે, એનું ખોટું નહીં કરે. અને આ આળસના લીધે આ ઘરમાં ઝઘડા થાય, આ બહાના કાઢે, એના કરતાં તો આપણે આનો નિવેડો જ લાવી દઈએ ને. હું એમ ઈચ્છું છું કે તું અને તારા પપ્પા જઈને તારા સાસુને મળી આવો. હા, એમ જ કરીએ. આ દેવાંગને એકલો મોકલીએ ને એ સારું ન લાગે એટલે એની કરતાં હું એની સાથે જવાનું બે વાત કરીએ ને અને પછી વાત કંઈક વ્યવસ્થિત કરીશું એટલે એની ચિંતા ન થાય. સારું, પણ આજે ને આજે જઈ આવજો. હં, હવે ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. ઓચિંતા એકદમ આમ તમે કાંઈ
હા, વાત જ એવી હતી ને કે અહીંયા આવવું પડ્યું. શું થયું એવું તો વળી? હવે જો વેવાણ, મારે તમને એક વાત પૂછવી છે. પૂછો જો ને. તમે ચિંતા નહીં કરતા, ખાલી હું પૂછું છું, આપણે દામિનીને કઈ એવો કઈ રોગ છે ના ના, કાંઈ રોગ નથી. કેમ? જેવી રીતે કે આમ માનસિક રોગ એવો કઈ છે ને? ના ના, કોઈ માનસિક રોગ નથી એને. એને દાખલા તરીકે આમ કોઈ કામ કીધું હોય આપણે કરવાનું અને એને ઉમંગ જ હોય, હાલો હું આ કામ કરી જ નાખું એમ. હા, હા, હા. પણ જેવી એ કામ પાસે જાય એટલે એને એમ થાય કે આ પછી કરીશું, એવું કઈ એવું? એટલે આ એ તમે વાત કરો છો ને એ વાત તમારી એવી છે કે એને આપણે કાંઈ કીધું હોય ને કે આ કામ કરવાનું છે તો કે હા થઈ જશે કે છે એમ કે કરી નાખશું એમ, એટલે આળસ છે એનામાં એ જરીક, એ તકલીફ છે, બાકી બીજી કાંઈ તકલીફ નથી. એ જ તો મોટી તકલીફ છે બા. હા, દિવસે ને દિવસે દામિની વધારે પડતી આળસુ થતી જાય છે. હા હા. ઘરના એક કામ નથી કરતી અને બસ માત્ર ને માત્ર ઝઘડા કરે છે ઘરમાં. અરે આ આળસ તો હતી જ એનામાં, પાછી આ છોકરી ઝઘડા એ કરવા માંડી. જો અને કામ બાબતે જ ઝઘડા થાય, બાકી એવું એવું નથી કે એની ભાષા અમને ઝઘડો કરાવે એવી. એમ આપણે જો ગમે કામ કેવી ને અને તરત જ હાથ પડે પણ કરે કાંઈ નહીં, હા પાડી દે એટલે સામેવાળાને ગુસ્સો ન આવે અને ઝઘડો ન થાય. એમ બધી હા પાડી દે પણ કરે નહીં. એટલે આમાં હું તમને તો ખબર જ હોય કે બૈરાઓને કામ માટે ઝઘડા થતા હોય. તો અમારે ઓલી મોટી બહુ એમ કહે કે હું કેટલું કામ કરું, પછી થોડુંક તો કરવું પડે ને દામિનીને, અને દામિનીને કહેવી જોઈએ કે હા હું કરી નાખીશ. એમ માટે ઝઘડા થાય છે, બીજી કાંઈ વાત નથી. વાત સામાન્ય છે પણ મોટું સ્વરૂપ ધારણ કરી દીધું છે. વેવાઈ, મારી દીકરીની નજરમાં આ વાત સામાન્ય લાગે, પણ ખરેખર આ વાત છે ને જ્યારે દેરાણી જેઠાણી વચ્ચે આવી જાય ને, વાદ વિવાદ થાય ને ઘરમાં, ત્યારે આ ઝઘડાનું સ્વરૂપ લે છે. મને ખબર છે. એના લગ્ન નહોતા થયા ને ત્યારે મેં એને ખૂબ સમજાવી હતી કે બેટા આ આળસ છે ને માણસનો બહુ મોટો દુશ્મન છે, આળસ કાઢ, તું આળસ કાઢ. પણ ના, મારું સાંભળતી જ નહોતી, આડાને અવડા જવાબ આપતી હતી. મેં કીધું સાસરે જઈશ તો આ બધું નહીં ચાલે, તું સમજ મારી વાતને. પણ એ છોકરી ના સમજી તો ના જ સમજીને જુઓ આજે મારે તમારી સામે નીચું જોવાનો વખત આવ્યો. અરે નાના, જો બાપ, નીચે જોવા જેવી વાત નથી. પણ આ તો જ્યારે પણ દામિનીને આપણે એમ કહીએ ને કે તું આળસુડી છે, તને કામ કરવાનું મન નથી થતું, મતલબ કે કામ કરવામાં હાલ આવે છે, તો એ શું કહે છે કે નહીં મને કામ કરવાનું મન થાય છે પણ મને જેવું કામ કરું છું ને એવું એની ઈચ્છા શક્તિ મરી જાય છે, એટલે એને બીમારી છે એવું એ કહેવા માંગે છે. જોકે મને નથી લાગતું કે એને બીમારી હોય, અને તમને પૂછ્યું તો તમે પણ એમ જ કહો છો કે એને બીમારી તો એક પણ જાતની છે નહીં. તો હવે તમે જ કહો આગળ આપણે શું રસ્તો કાઢીએ? હવે આનો રસ્તો તો એ છે કે દામિની સમજીને એની આળસને ખંખેરી નાખે ને તો જ રસ્તો નીકળે. આનું તો બીજું શું થાય? એવું તો એ ક્યારેય નહીં થાય, કારણ કે એને પોતાને જ ખબર નથી કે મારામાં આ વસ્તુ ભરી છે. પોતાને ખબર હોય તો એને મનથી જો સમજે ને તો થાય, બાકી એ મનથી સમજશે નહીં. તો અમે એક રસ્તો કાઢ્યો છે આના માટે. જો એક ખાલી અમે તમને પૂછવા જ આવ્યા છીએ અને કહેવા આવ્યા છીએ, તમે કોઈ જાતની ચિંતા નહીં કરતા, કારણ કે તમારી દીકરી એ અમારી દીકરી છે. હા, સાચી વાત છે નરેશભાઈ. એટલે રસ્તામાં એવું છે કે આપણે છે ને દામિનીને એમ કહેવાનું છે કે તને છે ને આ આળસનો માનસિક રોગ છે, અને તને છે ને માનસિક રોગની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે, અને તને ત્યાં દવા પાસે કરંટ દેહે અને એક રૂમમાં પૂરી રાખશે. એવું જો આપણે એને એવું કહેવીને અને જોઈ ડરી જાય અને એમ કે નહીં મારે, તો એ મનથી સુધરે એમ. આ ખાલી તમને કેવી છે, અને જો એવું કરીએ તો આ એક આઈડિયા અજમાવા જેવો ખરો મારા હિસાબે. હવે નરેશભાઈ, મારું તો માનવું એવું છે કે મારી દીકરી મેં તમારા ઘરે પરણાવી દીધી. તમે મારી દીકરીને તમારી દીકરી જેમ જ રાખો છો, મને ભરોસો છે. મેં સારું ઘર અને સારો છોકરો જોઈને દીકરી દીધી છે મારી. તો તમે એના હિતમાં જે કાંઈ કરશો ને એ સારું જ કરશો, એટલો મને ભરોસો છે તમારી પર. બસ મને આ જ અપેક્ષા હતી તમારી પાસે, સમજ્યા? મને ખબર જ હતી કે જાગૃતિબેન કોઈ દિવસ વિરોધ નહીં કરે. સાગર જોયું ને, આમાં આપણે દામિનીને ખીજાવીએ તો હાવ ખોટું જ કહેવાય ને, ગુસ્સો એની પર ખોટો કરીએ ને. હવે એ બિચારીને ખબર નથી એમાં આપણે એને શું કહેવું, અને જાગૃતિબેન પાસે આપણે શું કામ આવીએ ફરિયાદ લઈને આવી જોઈએ. એ આપણું જ ઘરનું સભ્ય છે ને આપણી જ મારી જ દીકરી સમાન કહેવાય, સમજાય? એટલે પછી આપણે જ નિવારણ લાવવું જોઈએ. અને આ કરતા એ તે જો એ સુધરી જતી હોય તો એનાથી રૂડું બીજું શું હોય આપણા માટે? સારું પડે.
હા હવે ભવિષ્યમાં કાંઈ દેરાણી જેઠાણી કાંઈ સાથે ને સાથે તો રહે નહીં, ગમે ત્યારે જુદા થાય, કામનો બોજો એના ઉપર આવશે, અને જો મોટો બોજો આવે અને એ જવાબદારી મોટી આવી પડે અને પછી ન નિભાવી શકે એની કરતાં જો આપણે આવું કંઈક કરીએ અને જો એ તૈયાર થઈ જાય, આ આળસ ખંખેરીને એકદમ એનામાં જૂનું આવી જાય તો વધારે સારું. હાસ તો, અને કાલે ઉઠીને એનો પણ પરિવાર જુદો થશે તો એના પોતાના બાળકો, હા ના બધું તો એનેય જવાબદારીઓ વધશે ને. બસ એટલે આ જાતની જો તમારે કોઈ આવે ને દામિની દાખલે અહીંયા આવે કે મને માનસિક રોગ છે અને તમે એમ કીધું હા તારે માનસિક તો કયો છે, તો મેં તને કીધું નહીં, ખાલી ખાલી આપણે કહેવાનું છે. હા વાંધો નહીં, મારી બાજુથી તમે બેફિકર રહેજો. હા ખબર નહીં, હા અમારી હાટું કાંઈ નહીં. તું હેતલ આમ દોડતી ને દોડતી ઉતાવળમાં ક્યાં જાસ? હા તમે ક્યાં જાઓ છો આટલી ઉંમરે? ધીમે ધીમે હલાય થોડું. હા તો સારું થયું હું ભટકાણી નહીં, વાગી ગયું હોત તો મને નકામું. અરે પણ આમ હું ઉકળેલી છો, પેલી ચા ગરમ હોય તપેલીમાં એમ હે? તો શું કરું? હા તમારી દીકરી રોજ મને ઉકાળે છે, રોજ રોજ. શું થયું પણ એમ તો મને તું કે કાંઈક વાત કર તો ખબર પડે. આમની બસ ગુસ્સો જ કરે છે. તો તમારી દીકરી છે ને હા. એને કંઈ કામ નથી કરવું. સાચું કહું ને તો અમારે નથી જોતી, અમે અમારા દેવાંગભાઈને બીજી વહુ ગોતી દઈશું. હા તમે તમારી દીકરીને લઈ જાઓ ને, અમારે છૂટું કરી નાખવું છે. હા કે મારી હાટું આવે છે? ઓહો તમે મારી હાટું એને સાસરે મોકલી છે? પણ આ આટલું બધું એમાં છૂટું કરી નાખો, દેવાંગભાઈને બીજી મળી જશે, આ બધો નિર્ણય ઘરની વડીલ તું થઈ ગઈ છે તો તે લઈ લીધો? હા મેં લઈ લીધો, હું થઈ ગઈ છું. કારણ કે ઘરમાં બધા કામ તો મારે કરવાના આવે, તમારી દીકરીના મોઢે તો લાગે નહીં. હા લાગે છે કે માં દીકરી બંને સરખા છે. દીકરીને કહેવા જાઓ તો માની જેમ ચપડ ચપડ, માને કહેવા આવો તો માં દીકરીનું માં ખેંચે. બસ હા બસ, તું બહુ વધારે પડતું બોલી રહી છે હેતલ. સાચું જ બોલું છું. શું સંસ્કાર આપ્યા છે તમે તમારી દીકરીને? આ શું સંસ્કારની વાત તું મને શીખવાડે છે તો તારા મા બાપે તને શું સંસ્કાર આપ્યા છે? મારા મા બાપે આપ્યા છે કે બેટા સાસરિયામાં જાઓ અને રાત દિવસ કામ કરો. હા રાત દિવસ કામ કરે છો, પણ વડીલો સાથે કેવી રીતે વાત થાય ને એ તને નથી શીખવાડ્યું લાગતું તારા મા બાપે? હા તો વડીલની રીતે રહેવાય. હા પોતાની દીકરી જે આળસ કરતી હોય ને તો આપણે સંસ્કાર અપાય, શીખવાડાય કે બેટા સાસરિયામાં કેમ રહેવાય ને કેમ ન રહેવાય. શીખવાડ્યું છે આદિ લગીન. તારો વાંધો એ છે કે મારી દીકરી કામ નથી કરતી, બરાબર? તો આ ફરિયાદ લઈને આવવાની તારે જરૂર નથી. તારા ઘરની અંદર તારા વડીલ છે ને, તારા સાસુ સસરા બેઠા છે, એ મારી આગળ આ ફરિયાદ લઈને આવશે, બરાબર છે? મારા ઘરમાં મારા વડીલને કામ નથી કરવાનું, મારા ઘરમાં મારા સાસુ સસરાને કામ નથી કરવાનું. કામ મારે કરવાનું છે. એ ઘરની મોટી વહુ હું છું, સંભળાવે છે બધા મને. તને કોણ સાંભળાવે છે? લાગતું નથી કે તું કોઈનું સાંભળતી હોય. હા સંભળાવે, હાડોશી બાડોશી સંભળાવે, કુટુંબ સંભળાવે, કોઈક સગાવાલા આવ્યા હોય એ સંભળાવે કે દામિની શું કરે છે, દામિની શું કામ કરે છે, દામિની આટલી બધી આળસુ કેમ છે. હવે તો મારે દામિનીની માને જ પૂછવા જવું પડશે ને. તો જવાબ આપો મને કે દામિનીને તમે શું આટલી બધી આળસ આપી છે? એમ પાડોશીઓ અને સગાવાલા બધા નવરા છે કે તારા ઘરે ટંકે ટંકે જોવા આવે છે સવાર બપોર ને સાંજ કે દામિની શું કરે છે ને હેતલ શું કરે છે? હા જોવા આવે છે, કારણ કે પાડોશીને આટલું જ જોતું હોય. તમે એને આંગળી આપો ને તો એ તમારો પોચો પકડી લે, સમજ્યા? બરાબર કોઈ પણ છે. માણસને આપણે આંગળી ન આપવી જોઈએ. એટલે ટાઈમે ટાઈમે પાડોશી તારા ઘરે જોવા આવે છે કે તું પાડોશીઓમાં જઈને કહી આવે છે કે દામિની કઈ કામ નથી કરતી હું શું અને હું જ કામ કરું છું બધા? હું શું કરવા દામિનીને કહેવા જાઉં? મારે અને દામિનીને કોઈ લેવા દેવા નથી. અને સાંભળી લો, તમારે જે કરવું હોય ને કરો. તમે તમારી દીકરીને લઈ જાઓ અને બીજી જગ્યાએ લગ્ન કરાવવા હોય ને તો કરાવી દો. ઓહો. અમારે નથી જોઈતી તમારી દીકરી કે તમારા સંસ્કારો કે કાંઈ પણ વસ્તુ અમારે નથી જોઈતી. આ બધું તારે નથી જોઈતું, બરાબર છે? તે તારા સાસુ સસરાને અને દેવાંગ કુમારને પૂછ્યું કે એમનો શું નિર્ણય છે? તું મને કઈ રીતે કહીશ કે તમારી દીકરી અમારે નથી જોઈતી, છૂટાછેડા આપી દો ને બીજે પરણાવો ને બધું? કારણ કે આ વસ્તુથી મારા સાસુ પણ ત્રાસી ગયા છે. કઈને રોજ સવારે ઉઠો ને તમારા દીકરીના નામનો કકળાટ થાય છે અમારા ઘરમાં. અને તમને ખબર ના હોય ને તો કહી દો કે કકળાટ ગોળાના પાણી સૂકવે છે. તો સાંભળ, આ ફરિયાદ લઈને તું આવી છે, તારા સાસુ તો હજી મારી જોડે ફરિયાદ લઈને આવ્યા જ નથી. તારા સાસુને જે દિવસે તકલીફ પડે ને તો તારી સાસુ જ્યારે મારી આગળ ફરિયાદ લઈને આવશે ને ત્યારે આ વાતનો નિર્ણય આવશે. તું કહીશ કે તમારી દીકરીને છૂટાછેડા અપાવી દો ને બીજે પરણાવી દો ને, એ તારું કીધું નહીં ચાલે ઘરની અંદર. મને મારી સાસુએ જ વાત કરી હતી અને મારી સાસુ તમને ના કહી શકે, કારણ કે અમારા ઘરમાં સંસ્કાર છે. કોની સાથે કઈ રીતે વાત કરવી ને એ અમને સારી રીતે આવડે છે. અને રહી વાત તમારા દીકરીની, તો તમારા દીકરીએ અમારા ઘરનું નાક ડુબાડ્યું છે, નાક.
સરસ સરસ હેતલ, તારા સાસુ મને નથી કહી શકતા, કારણ કે તારા સાસુ મારી ઉંમરના છે ને તું મારા કરતા નાની છે. તો તારા ઘરના સંસ્કારો આ છે કે તું જઈને વડીલોની સામે ગમે તેમ બોલી આવ. તમે અમારા સંસ્કાર ઉપર આંગળી ન ઉઠાવો ને તો વધારે સારું છે, કારણ કે કહેવાય છે ખબર કે આપણે છે ને એક આંગળી બીજા સામે સીંધીએ ને તો સામે 4 આંગળી આપણી સામે જ હોય છે. હા, તો આ વાત જ્યારે તે મને કરી સંસ્કારોની, ત્યારે તને નહોતી ખબર કે તમારી દીકરીને તમે શું સંસ્કાર આપ્યા છે એમ તે મારી સામે આંગળી કરી હતી, ત્યારે તારે વિચારવાનું હતું. સાચું કહું ને તો તમે અને તમારી દીકરી બંને સરખા છો. મારા માટે તો ભેંસ પાસે ભાગવત જ થઈ છે. શું સમજે છે પોતાની જાતને? મમ્મીજી, આ તમે કોઈ ડૉક્ટરની વાત કરતા હતા ને કે એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. આ બહુ સરસ મેન્ટલ હોસ્પિટલ છે અને મેન્ટલ હોસ્પિટલની શું કામ? માનસિક રોગી ત્યાં જાય અને ને મમ્મી મમ્મી તમને ખબર નથી, એમની પહેલી ટ્રીટમેન્ટ તો એ જ છે કે પેશન્ટને સુવડાવવાનું અને ધીમેકથી ઝટકો અપાવવાનો. હા તું ચિંતા કરમાં. હા ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 6 મહિના રહેવાનું છે અને 6 મહિનામાં તો આ બધી જ માનસિક બીમારી દૂર. અને કામ જોઈને કંટાળો આવતો તો ને એ તો જરાય નહીં આવે. બીજી વસ્તુ મોબાઈલ લઈને બેસી રહેવું તું એ તો જરાય નહીં થાય. અને ત્રીજી વસ્તુ કહું બેટા, સૌથી મહત્વની કે દામિની વહુને એમ થતું હતું ને કે લે મેં ચા બનાવી છતાંય મને ચા પીવાની આળસ આવે, મેં દૂધ બનાવ્યું છતાંય આવી કોઈ પ્રકારની આળસ આવશે જ નહીં. હું શું કહું છું, પણ હકીકતમાં એવું નથી. હવે હું કામ જાઉં ને તો મને ઈયળો ચડે છે. મને એવું થાય કે આ કામ કરી નાખું તો કેમ રહે. અચ્છા એમ. અને દામિની વહુને આવું તો ઘણા સમયથી થાય. લગ્ન કરીને આવ્યા ત્યારનું આવું તો થાય જ છે. આમ તો એવું કહેતા હતા કે લગ્ન પહેલા પણ એમને આવી જ બધી તકલીફો હતી. અને આમ જો દામિની વહુ એમાં કઈ ચિંતા કર્યા જેવું નથી. એ કઈ વધારે નહીં રાખે. તમ તારે 6-7 મહિના જ રાખશે, સમજ્યા? હા, અને 6 મહિનામાં સારું ન થાય ને તો ડોક્ટરે કીધું છે કે વરસ દિવસ રહેશે, અમે રોજ એક ઝટકો આપીશું અને રોજ એમની ટ્રીટમેન્ટ કરીશું. અને ખબર છે બેટા, આપણે જ્યારે એપોઇન્ટમેન્ટ લેવા ગયા ત્યારે દામિની વહુ જેવી એક છોકરી હતી ત્યાં, એ કહેતી હતી કે મને તો બસ માત્ર ને માત્ર સૂવું જ ગમે છે, આરામ કરવો જ ગમે છે, મને તો બહુ કંટાળો આવે. તો એને ડોક્ટર સાહેબે કેવું કર્યું હતું? હા, કેવું કર્યું હતું? કાંઈ કર્યું નતું. એક જોરથી લાફો માર્યો ને હા. તો કાનમાં ચૂં એવો અવાજ આવતો હતો. મમ્મી, આપણે દામિનીને 1 વર્ષ નહીં 2 વર્ષ ત્યાં ભલે રાખવી પડે પણ નથી જવું પણ પણ એના દામિનો એવું એવું લાગે, સમજ્યા? પણ એ તમારા ભવિષ્ય માટે બહુ સારું કહેવાય. પછી જો 5 વર્ષ 10 વર્ષ પછી તમારે કઈક જવાબદારી તમારી ઉપર આવે, જાતે કરવાનું થયું તો શું કરો? એની કરતા તકલીફ ન પડે, તકલીફ ન પડે. જેમ કે અત્યારે એને બધા કામમાં તકલીફો પડે ને એ તકલીફ પછી 5 વર્ષ પછી નહીં પડે. હવે મને કોઈ તકલીફ નહીં પડે. એ પડશે દામિની, એકવાર ટ્રીટમેન્ટ લઈ લે. હું સમજી ગઈ છું કે હું આજે નવરી બેઠી રહું છું, ફોન ઘુમેડું છું, આરામ જ કર્યા કરું છું. મારી અંદર જે આળસ આવી ગઈ છે ને એના કારણે હું બીમાર થતી જાઉં છું. મારા મગજને એની બહુ ખરાબ અસર થાય છે. ન કરવાના વિચાર કર્યા કરું છું. મારી બુદ્ધિ તો જાણે બેન્ડેજ મારી ગઈ છે. એટલે તો માનસિક રોગી પાસે લઈ જઈએ. મારી પાસે એનાથી સારો આઈડિયા છે ને. હવે છે ને હું નવરી બેઠી હોય ને તો તમારા લોકો આવે ને મને એક લાફો મારવાનો અને પરાણે હું ના પાડું ને તો પણ પરાણે મારી પાસે કામ કરાવવાનું. કામ કરાવવાનું? ના ના, એવું રોજ રોજ કોણ કરે? એના કરતા એકવાર ડોક્ટરની ટ્રીટમેન્ટ લઈ લઈએ એટલે વાર્તા થાય પૂરી. જેમાં આળસની ટેવ પડી ગઈ છે એમ કામ કરવાની ટેવ પડી જશે ને મમ્મીજી. મમ્મી, મારે હોસ્પિટલ નથી જવું, હું મેન્ટલ નથી. મારે મેન્ટલ હોસ્પિટલ નથી જવું. અરે બધા મેન્ટલ એમ જ કહે કે હું મેન્ટલ નથી. હા, પાગલ થોડી કે હું પાગલ છું. અરે કાંઈ વાંધો નહીં. સમજો કાળી કોટડીમાં રાખશે, સમજાય? એ લોકો અને ખાલી લુકું સુકું ખાવા આપે ક્યારેક ક્યારેક, અને ચા ને એવું તો કાંઈ તમે તારે પાસે નહીં. એટલે કાંઈ ચિંતા કરો. અને હોસ્પિટલ છે કે જેલ પપ્પાજી? અરે પણ એ તો મરોડીમાં આવું જ હોય. જેવા દર્દી એવી રીતે કાળી કોટડી હોય. અમુકને બાગ બગીચામાં રાખતા હોય. અને આમ જો અને તમારી જે રીતે અમે વાત કરીને ડોક્ટરે ચોખ્ખા ને ચટ શબ્દમાં કીધું છે કે એક રૂમમાં અમારે 6 મહિના એમને રાખવા પડશે, અને એ પણ અંધાર પટ્ટા. અને બીજું એમ છે કે એક ટ્રીટમેન્ટ એને મને જણાવી કે એક ટ્રીટમેન્ટ એવી આવે છે કે જેમાં 15-20 ઉંદરડાને પકડે પછી એ કોટડીમાં છોડી દે. એ રૂમની અંદર પેલા ઉંદર આમથી આમ ભાગે એટલે તમારી આળસ દૂર થાય. એમ તમે પણ ભાગો, બરાબર કે નહીં? ઉંદર સાથે તારી આળસ સાવ દૂર. હા, એની જરૂર નથી. જુઓ, હું સમજી ગઈ છું ને.
મારી ભૂલ મને ખબર પડી ગઈ છે. મને સમજાઈ ગયું છે કે મારે આળસ ન કરવી જોઈએ. માણસને આ આળસ છે ને એ માણસને બરબાદ કરી નાખે છે. ક્યાંયનો ન રહેવા દે આળસ. અચ્છા, હું સમજી ગઈ. સમજી ગયા? પાક્કું સમજી ગયા? પાક્કું. એટલે હવેથી આળસ નહીં જ આવે? નહીં આવે. કહ્યું ને, હું આળસ કરું ને તો પણ મને એક લાફો મારજો, પણ આને મારી પાસે કામ કરાવજો. અરે પણ એ તો આપણે 10 દિવસ પછીની એપોઇન્ટમેન્ટ છે ને, તો 10 દિવસ આપણે જોઈ લેવી. જો એવું લાગે સુધારો આવ્યો છે તો આપણે એપોઇન્ટમેન્ટ કેન્સલ કરાવી નાખીશું. હા, પણ મારું તો એવું માનવું હતું કે એકવાર તમે આ ડૉક્ટરની ટ્રીટમેન્ટ લઈ લો તો તમારામાં પૂરેપૂરો સુધારો આવી જાય. મમ્મીજી, શું કામ પાછળ પડી ગયા છો? પાછળ નથી પડી, હું તો આગળ પડી છું તમારું સારું કરવા માટે. અને બીજી વાત કે આમ કોઈ કહીને કામ કરવું એના કરતા જાતે થઈ શકે તો આપણે કંઈક એપોઇન્ટમેન્ટનું કરાવી શકીએ. દેવાંગ, માણસને સુધરતા સમય લાગે. સુધરતા એટલે તમે કોઈ માનસિક રોગી નથી? નો જ હોય ને, હું પાગલ કેવી રીતે હોઈ શકું? મમ્મીજી, જો તમે લોકો છે ને મને બીવડાવો નહીં. હું આમને વિચારીને ગાંડી થઈ જઈશ કે હું ગાંડી છું, લોકો મને ગાંડી કરશે. મમ્મી, મેં કહ્યું ને, તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ. હું જરાય આળસ નહીં કરું. તો ફાઇનલ ને? ફાઇન. આ વાતને અમે આમ તાળું મારી દઈએ? હા, તમે અપોઇન્ટમેન્ટ કેન્સલ કરી નાખો. તો આજથી તમે કામ કરો, જેમ કે રસોઈ બનાવવી, કચરા પોતા કરવા, વાસણ કરવા, કપડાં કરવા, આ બધું શરૂ કરો તો અમે કંઈક વિચાર. ડિસ્કાઉન્ટ મળશે? ડિસ્કાઉન્ટ નહીં મળે. પહેલે દિવસે ડિસ્કાઉન્ટ આપી દઈએ તો પછી પાછળના દિવસોમાં ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટમાં તો આપણે એને મરોડી નહીં લઈ જઈએ, અહીંયા કંઈક માનસિક રોગની ત્યાં લઈ જાઓ બસ. પપ્પાજી, મેં કામમાં ડિસ્કાઉન્ટ કહ્યું હતું. હું બધા જ કામ કરી નાખીશ. પપ્પાની જાતિ લઈને કે તમારા પગનો જે દુખાવો થાય ને તે માલિશ કરવા સુધીની બધી જ જવાબદારી મારી. તો રાહ ન જો, લાગી જાવ કામ, નહીતર તકલીફ વધશે. ને 10 દિવસ પછી એપોઇન્ટમેન્ટ હજુ કેન્સલ નથી કરી. હા, હું કામ પતાવ. પછી સફા પી જાઓ. હા, આ આળસના નામે એને બહુ ધતિંગ કર્યા, પણ હવે નહીં કરી શકે.